મેં કીધું 5-15 દી આપણે ગામડે આવો ને મારો બાપ, હજી કહું છું બધાને, અને આવું જેઠિયાવદર ખરેખર ઘણા વર્ષથી અહીં આવીએ છીએ. તમારી એકતાને અમારા પ્રણામ છે. આવીને આવી એકતા રાખો ને, કોઈના બાપની તાકાત નથી કે આપણી ધર્મની ધજાઓને. પણ ઠીક છે, હું હજી એક બીજું કહું, આવા ધર્મના મંચ મળે ને અહીં કહીએ ને તો અમને મજા આવે, કંઈક બોલીને તો મજા આવે. હું મારી બહેનોને કહું, મારી માવડીઓને કહું, મારા મિત્રોને કહું, ભાઈઓને કહું કે લગ્ન પ્રસંગની અંદર ઈશ્વરે રૂપિયા આપ્યા હોય ને, પૈસા આપ્યા હોય ને તો વપરાય, વાંધો નથી. પણ ગામને સારું લગાડવા હાટું, હગાવાલાને સારું લગાડવા હાટું, સંબંધીઓને સારું લગાડવા હાટુંથી એ નો એટલા રૂપિયા ખર્ચી નાખો અને પછી સાંડલો કોની પાસે છે ને કોને દીધો ને કોને ન દીધો ને એના સોપડા વીખવા, એની કરતા મારો બાપો આમ તો હાવ સમૂહ લગ્ન છે એમાં જોડાઈ દઉં ને કાંઈ વાંધો નહીં આવે. સમાજના પૈસા સમાજ પાસે રહે, બાપુજીના પૈસા બાપુજી પાસે રહે. સમજો છો ને, દેખાડો કરવા હાટુંથી તો બહરાટી કરી છે ને. હું તો મારી બહેનોને કહું, મારા મિત્રોને કહું છું ખાસ કરીને કે ટકાના ને 2% લાવીને લગ્નમાં વાપરવા નહીં, એની કરતાં ગાયત્રી લગ્ન કરી નખાય, એની કરતાં સમૂહ લગ્નમાં વ્યૂ જવાય. કોઈ હગો વાલો સારું કરો, ગમે એટલું સારું કરશો ને છેલ્લે શું કે ખબર, એ તમને લાગે 2 નંબર ના હોય ભાઈ, પણ તું 8 નંબર ના દે ને ગામમાં, તને ખબર પડે ભાઈ. દીધે જી વાળવું જોઈએ ને. 1-2% ના લાવીને મોટા મોટા ફતવા કરવા, એની કરતા હાથ જોડીને સમૂહ લગ્નમાં વ્યા જાવ, એનો વાંધો નથી. હું તો સાઉન્ડ વાળાને પ્રાર્થના કરું, વિડીયોગ્રાફી વાળાને પ્રાર્થના કરું. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને, બગીમાંથી આમ એન્ટ્રી કરતો હોય ને, જાણે કેમ સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, ગામડાની સંસ્કૃતિના ગીતો જાણે કેમ હાવ થઈ રહ્યા હોય, એમ હિન્દી ફિલ્મના ગીતો અંદર નાખવા મળ્યા. જોધા અકબરનું ગીત નાખે, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા નામે હોય તો નથી કરવાનું. હું કામ આદરી છે? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એટલું બધું તો ન કરો કે ગામડાની સંસ્કૃતિ ભૂહાતી જાય છે. એ તો જો બધાને ખબર છે, અહીંયા વડીલો કેટલાય બેઠા છે, એને હજી જન્મ તારીખની ખબર નથી. જન્મ તારીખ શું છે? 6 મહિનાની 1લી તારીખે બધાનો જન્મ થયેલો. જેમ નિહાળ ખુલે ને એમ બધાના જન્મદી આવવા મળે. હો, એવું હતું પેલા. અત્યારે તો મને ખબર નથી પડતી. એનો બર્થડે યાદ, એના ફિયાન્સીનો બર્થડે યાદ, એની હાળીનો બર્થડે યાદ, હાહરાનો બર્થડે યાદ, બધાનો બર્થડે યાદ. અને હાલું એ એક જોયા જેવું. આપણે છે ને, આપણી પેઢીઓની ઉપાધિ કરી, પણ આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતી. તો તમને એમ થાય કે એ કોની ઉપાધિ કરે? એ સલમાન ખાનની ઉપાધિ કરે છે, લગ્ન કરશે કે નહીં કરે. બેનું હોય તો એ પ્રમાણમાં ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય ને હું નામ રાખશે ને હું લાડવામાં આવશે ને એની ઉપર વાળ કાળા કરવાનું પાણી છે. રોયા તને શું છે એટલી બધી બાઈની વાતમાં તાર શું માથું મારવું એવું કરે પાછું. પાણી મૂકીને એ ઘૂસ પાણી મૂકીને સાઈડમાં મૂકી દે. મેં કીધું બા હજી કયો ના શું છે? મને કે વાળ કાળા કરવાનું પાણી છે. મેં વાળ કાળા કરવાનું પાણી હોય માથામાં નાખો ને શું વાંધો? મને કે હવે માથામાં નાખી 70 વર્ષનું ડોસ્યું ભૂંડિયું ન લાગી, કાળા વાળ કરે તો આખા ગામને ખબર પડી ગઈ આનું માથું ધોળો થઈ ગયો, હવે હું કામ કાળા કરવા જોઈએ? મેં કીધું પણ તો આ વાળ હું કામ કાળા કરો? એ રોયા તને ન ખબર હોય. આ વાળ આમ થાય તો ધોળા વાળ છે તો આમે કચરામાં વિયા જાય, કાળા કરું 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય છે એમ. હવે આપણને કોઈ દી ન આવડ્યું, મારો રામ ભલું કરે. શીખવા જેવું છે. હું અત્યારે માસ્તરો બેઠા હોય, શિક્ષકો બેઠા હોય, એને પ્રણામ કરીને કહું કે આજની તારીખની અંદર ચોપડાના જ્ઞાન તો તમે આપો છો, પણ સામાજિક જ્ઞાન અત્યારના વિદ્યાર્થીઓને આપો. અમને ગર્વ છે કે અમારી નિહાળ્યું, અમે પ્રાથમિક શાળામાં ભણ્યા 1 થી 7 ધોરણ. હો, પ્રાથમિક શાળામાં અમે એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા. માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. તમે જોવો તો ખરા. અમે લેસન લઈને ન જઈ તો બાપુજીને યાદ કરીને 2 લાફાટો તારો બાપે આવો. પણ હવે શું છે? નોખું કરો ને ભાઈ. હવે હું લેવાનું સંભારો? 40 વર્ષ થયા. હવે સોખું કરો ને આમાં. તમે જોવો તો કે મૌખિક ફરિયાદ આવે. અમારે મૌખિક ફરિયાદો, લેખિત નહીં, મૌખિક ફરિયાદો આવે. 4 વાગ્યાની નિશાળ પૂરી થાય ને માસ્તર સાહેબ આમ ઊભી બજારે હાલે જતા, દાદા ડેલીને ખાનામાં બેઠા હોય ને તો દાદા એમ કે હાલો માસ્તર હાલો ચા પીવા. તો કે ના ના ભાઈ અમારે મોઢું હાલો નહીં ભાઈ ચા પીવા, અમે જીવતા સીધ ચા પી દઉં નહીં, મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખવાવશું કરીને પરેને ચા પાય. એ સાના હબડકા પીતા પીતા પછી દાદા શું કે ખબર? હે માસ્તર, અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલેમ છે? તો માસ્તર એવા 4 હાલેમ છે, 2માં ખર્ચો છે. 2માં ખર્ચો હોય ને એને શું થાય ખબર? વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. જેની જનરલ સર્વિસ થઈ છે ને એને જ આવા કામ ઊભા કર્યા. સમજાય ને વંદન
બાકી ભણી ગયા હોય ને અદપુ વળીને ઉભા રહી કે અમારી જરૂર પડે ત્યાં કહેજો એકચ્યુઅલી નો થાય ભાઈ, આમાં અમને અનુભવની જરૂર પડે. એ જેના વાહા કાબરા થઈ ગયા, હા હા પધારો, વાહ. બધા સ્વયંસેવકો માટે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સ્વયંને શાંત રાખીને સેવા કરવી ને કે જેવી તેવી વાત નથી. નકર જો હજી તો બિચારો ઠાકો પાકો 5 લાડવા ખાઈ જાય ને પછી હું કે કોક આવીને એમ કે એ ભાઈ ઓય પેલા ગાડલા મૂકજો, તો હું કે ભલે કોક લાંબુ થાય ભાઈ, પણ ઈ ન બોલતો, ઓલા 8 લાડવા બોલતા હોય, સમજાય? એનો વાંક એનો ન હોય. આપણે અહીંયા 3 પ્રકારના ભોજન છે, સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિક હોય ને દાળ ભાત ખીચડી કઢીમાં આવે. રાજસી ભોજનમાં ગુલાબ જાંબુ, હુખડી, લાપસી, રહ એવું બધું આવે. તામસીમાં મારે કઈ કીધા જેવું સેજ નહીં, એમ તો ત્યાં ખબર જ હોય બધાને. 10:30 વાગ્યા પછી વાડીએ જીના જીના લેમ થાય, મારો રામ ભલું કરે. તારા હા પીઓ, તમે પીઓ, મારે તો ઈ જ કરવા, હું તમારે હાટું તો આવ્યો છું અહીંયા. પીઓ પીઓ, ઠીક અહીંયા આવી ગઈશ મારે. હા તો પણ પીવાય ને એમાં શું વાંધો? ફિલ્મમાં જો 3 કલાકનો ફિલ્મ હોય ને એમાંય 15 મિનિટનો હોલ્ટ આવતો હોય. ફિલ્મમાં હાલો એ જોઈએ જ એવો 400 રૂપિયાની ફિલ્મ 500 રૂપિયા ધાણીનો ડબ્બો આપે. બોલો 400 રૂપિયાની ફિલ્મ જોવો છો ને 500 રૂપિયા ધાણીનો ડબ્બો. 150 ગ્રામ મકાઈ આવે, આપણને એટલી જ ખબર પડે ને. 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હતી, એટલી ન ખબર પડે. 250 રૂપિયાની 1 મણ મકાઈ આવે, ફોડી ફોડી સોટા હાથીને ઠાઠું ભરી ગયો ને યાર. કોથળા પડી લેવાય કે મણ ધાણી થોડી ખૂટે. એ તો જોવો તમે, ધાબા ઉપર પાથરી દેવાય. 12 શાલીન ગાળો હોય ને એમાં ધાબા ઉપર પાથરી દો ને તો ધાબુ ટાઢું રહી. છોકરાઓ લોહી પીતા હોય, ફળે ધાબે ધાણી ખાઈ આવો, છોકરાઓ હસવાય. પછી એ વાંધો કાંઈ નહીં, એક જોયા જેવું માર્ક કરો. આપણા બાપે આપણને કરકસર કરીને મોટા કર્યા, શીકણાઈ કરીને નહીં. એ તો ચા પીવાની જરૂર, કરકસર કરીને મોટા કર્યા. કરકસર એટલે શું ખબર છે? જ્યાં 10 રૂપિયા વાપરવાના હોય ને ત્યાં 5 રૂપિયા જ માંડ વાપરતા, એને કરકસર, ચીકણાઈ ન કરી કહેવાય. અત્યારે મારો રામ ભલું કરે અંકિતભાઈ, તમે જોવો તો ખરા, આ પેઢીને ખબર નથી પડતી કરકસર હું. 400 રૂપિયાનો ગોલો ખાઈ આવે, બાહુબલી ગોલો, હિમાલયા ગોલો. બાઈ પાછા ઠોહા માર્યા, હાલો ના બાજુ નીકળ્યા છે ગોલો ખાતા છે. હા હાલો યો હાલો, બાહુબલી ગોલો 400 રૂપિયાનો ગોલો. આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ઓટકાર નો આવે, ફીલ થાય ગોલો ખાવા ગયા હતા. 400 રૂપિયાનો ગોલો થોડો હોય. 120 રૂપિયાની 1 મણની બરફની પાઇટ આવે યાર. ખૂણે ખૂણે આખું ઘર સોંટી જાવ ને, સમજાય ને વંદન. કોથળો ઢાકો તો પાછું તાજું ને તાજું. કે 1 મણ બરફ થોડો ખૂટે, તમે વિચાર તો કરો. એની કરતા તમારા ગામડાના ગોલાવાળા હારા નહીં હો. ગોલાવાળા ગામડાના 8 આનાનો ગોલો, રંધાવાળો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરી દે હો. પાછા આપણે કેઈ કલરના ગાડે કાલા ખટા આવે, કાલા ખટા છે 8 આનામાં, કાલા ખટા જ આવે હો. ઈ ગઈ આ બીજી લાંબી નહીં કરવાની હો, ખાઈને વેચીનું થવાનું હો. આવું બોલે પાછા. 8 આનામાં આખો રહકા બોળ કલર, પછી આમ શું હોવાનું દાંત કાઢમાં ત્યાં કે અડધો આપે નહીં ત્યાં. એને એમ કે અડધો આપશે, અડધાની સિસ્ટમ હતી ને પેલા. સુહી સુહી ધોળું કરી દે પછી શું કે ખબર? કલર નાખજો ને ભાઈ પાછો. 8 આનામાં 5 વખત કલર નખાય પછી સુહી સુહી ગોલો આવડો હોપારી જેવો થઈ જાય ને પછી આપણે એમ કે હજી કલર નાખવાનો, કે આખું ઘર ઘરે આવી ભાઈ 8 આનામાં. પછી કલર નો નાખી દે તો ઓલો ધોળો ગોલો થઈ ગયો હોય ને, હાયલા જાય ને હાથ ધોતા જાય, હાયલા જાય ને હાથ ધોતા જાય. એને એ સહી ને આપણે 8 આનામાં એટલી મજા લેતા હતા કે 10,000 રૂપિયા વાપરી આવો છો, મજા કેમ નથી આવતી એમ હું કહેવા માંગુ. જે બાના હાથનો બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થતો તો હવા 100 ગ્રામ માખણ હલવાઈ જાય, એ રોટલો ખાઈને તમને સાંજ સુધી ભૂખ નહોતી લાગતી, તો તમને આ પીઝા ગળે કેમ ઉતરે છે? હાવ મફતનો રોટલો હતો. તમે જોવો તો ખરા, અત્યારે 1000 રૂપિયાનો મેંદાનો રોટલો આવે. હું કોઈનો ધંધા ભાંગવાની વાત નથી કરતો, કેમ કે મારા દેશનો ખોરાક છે ને બાજરાનો રોટલો, અડદની દાળ ને સૂરમાના લાડવા હતા. દુનિયાના કોઈ પણ ખોરાક હામાં મૂકી દો, બાજરાના રોટલા એને નો આવે, નો આવે, નો આવે. એ આપણા બાપનું હતું. એટલે સૂરમાનો લાડવો યાર, 2 લાડવા ખવડાવો એટલે ગમે એવો માણા કે હવે 4ની બસમાં જાવું. પેલા એવું નહોતું. અત્યારે ઓદા કોદા આવ્યા ને એમાં એટલે ફળિયામાં માણા નથી દેખાતા. પેલા ભાઈરે મહિલા ખોરાક આપતા ને, અડદિયા મોહનથાળ ને એવું. 8 લાડવા પરેણે ખવડાવે પછી આમથી કેશુ બાપા આવે ને મોહન કાકા આવે ને બધાને તાણ કરાવે ને. ગમે એવો મહેમાન હોય, ઘરનું બુલેટ લઈને આવ્યો હોય તો એવું કેવું,
રાહુલ લે તો તાર બાને કે હોઈ જાય હવે. હું કામ ને હવે જવું નહીં રહે આ પાકોમાં એટલે બનાવતા ઓદા કોદા આવ્યા ને એટલે ફળી એમ કોઈ દેખાતું નહીં. ખાઈ ખાઈને મેલ ખેતાળા સમજો છો ને. અને સિસ્ટમ કેવી આવી ગઈ જો ભેહું ઉપર પંખા ફરે માણા ઊભો ઊભો ખાય. અત્યારે નો સમજાયા ભેહું ઉપર પંખા ફરે માણા ઊભો ઊભો ખાય. કામવાળી બીમાર હોય ઘર આપણે શેઠાણી બીમાર હોય અને કામવાળી તાજી માજી હોય. એટલી સગવડતા આવી ગઈ. શું કામ આવી ગઈ ખબર? ત્રીજે માળે રહે અહીંયાથી દોરી નીચે નાખશે અહીંયા ઠેલી બાંધી હોય એટલે દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાવાળો બકાલો નાખે અને સિંહી લે. ઘડીક મોબાઈલ મૂકી દેજો હો બધા જો ઘડીક એટલે આમ 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 સિંહી લે. પછી એને સુંદર મજાની ભાજી બનાવે. ભાજી બનાવીને પછી અનુપમા જોઈને ખાઈને પછી એકાબીજા હામાં ઓટકાર ખાય. પછી કે હાલો ને હાલવા જાય એસિડિટી વધી ગઈ. તો ત્રણ દાદર ઉતરાવત તો કઈ વાંધો નતો, શરીર થોડુંક મોકળું પડત વાંધો નતો. ત્યાં તો દોર્યું ખેવો છો ભાઈ એનો વાંધો નહીં. તો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે ખબર નથી પડતી. ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હવે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો ઈ જ નથી. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકોવેથ આઈસ્ક્રીમ ખાતા જાય. હા વાંધો નહીં. જો આ બાપુજી 10 વાગે એમ હોઈ જતા તેનું રીઝન જ આ હતું. 6 વાગે ખાઈ લે ને 6 વાગે એને કોઈ દી રોગ ન થતા. આપણે આ બધું આવેલું અત્યારની આ પરદાન તમે જોવો તો ન એવું ખાવા જોઈએ. અત્યારનું છોકરું નિહાળે દે તો કેવું લાગે એમ તમે એ તો જોવો. 500 રૂપિયાનું બૂટ પહેર્યો, 300 રૂપિયાનું મોજા પહેર્યો, 1500 રૂપિયાનું કપડાનું જોઈટ પહેર્યો, 1000 રૂપિયાનો ઠેલો નાખ્યો, 1000 રૂપિયાનું ચોપડા નાખ્યો, 1000 રૂપિયાનું પાણી ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી. ડોળમાં આંગળા બળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તો ડબ્બો, 150 સેન્ડવિચ નાખ્યો. અત્યારનું છોકરું નિહાળે દે એટલે 10-12 હજારનું છોકરું હોય. મારો રામ ભલું કરે ગમે હતા કાંઈ ન મળે. ખાખી શર્ટ ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની. એ ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા લઈ જતા. સારું ઘર હોય તો એ ઠેલીઓ લઈ જતા, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર એમાંથી લાંબા નાકાવાળી ઠેલીઓ સીવડાવતા. હું વાત કરો આ પુષ્પા તમારું હમણાં આવ્યો. બાકી અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ એ મેચ થાય ઝૂકેગા નહીં. નહીં ઝૂકવાનું થતું જ નહીં, ઠેલી લહેરી જાય. એમાં અમારો મિત્ર આમ ગભો ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે, મારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવે. અને ગભાને એવું કીધું ઇન્ટરવેલ હાઈ રહ્યો કે ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું, વહેલો આવતો જા. ગભો એવો. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં. અને એને એમાં હેમાં દા હે કરો. અમારા બેનો જન્મ નાનપણમાં એમ કહું છું. એને કંપની ફોર્ડ જીપ જલે સોંટે અટકે સમજ્યા. એને બોલતા બોલતા કે હું વહેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા બા બેસી જાવ ઘડીક, બેહો ઘડીક ઉભા રહ્યો, બેસી જાવ ઘડીક, બેસી જાવ બા. આમ જો હું સુરતથી આવ્યો છું, બેહો ઘડીક ઘડીક બેસી જાવ. ઉભા થતા ને હવે ક્યાં ભેહું છે દોવા જવીશ, બેહો ઘડીક. હાલે ઉભા થયા સૌ કઈ હું આ હાલે પણ આવડું મોટું આયોજન છે ને આપણે થોડું વિખાય. બેહો ઘડીક બધા. અમથા ગામની કોકની કઈક ખોલી હોય વાતો તો કેમ બધા બેઠા રહે, હાલ્યા જાય કાન દેતા જાય. બેહો ઘડીક કઈ સારી વાતો જ થાય છે. સાહેબ એવું પૂછ્યું કે બા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે થોડું નહીં આવવાનું, વહેલો આવતો ગપો એ કે હું વહેલો આવું કે મોડો નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. એ કે 2-3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. ઇતિહાસમાં તું શું લખે, પેપરમાં શું લખે? એ કે હું ગમે લખું, મારા દાદો હજી જીવે છે એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. સમજાય ને વંદન? તો કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 11:30 વાગ્યા હજી મોરી સાહેબ નું લેસન બાકી છે. એ કે પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો નથી હરકો બીનો. કે ના ના એવું કઈ નથી, તો કલર કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી, તમારે કામ કરવું પડે એમ છે. કે ના ના એવું કઈ નથી, અમારા બાપની હાથ પેઢીના ફોટા લાગે એમ છે. તો કે ના ના એવું કઈ નથી. તો પણ જોઈન વ્યવો વાંધો શું છે? એ કે પણ એવું નથી કે એ તો ભણાવવામાં આવે એટલે ભણાય કે 3 પેઢીઓથી ભણાવો છો, હવે શું છે એમ કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ડૉક્ટર આંબેડકર સાહેબનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. ક્યાં વાત છે આમાં? ઝાંસીની રાણીનું ભણાવો. એ કે ઉપરથી આવે એ ભણાવી એમ. એ કે હવે બધું આવશે બેનો ભાઈઓ એમ કરીને. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર?
કેમ દાંત આવે છે કેવું પ્રશ્ન વજન વાળો તમને ન ખબર હોય હો, તમે હે કરો માં ઝીણી ઝીણી વાતમાં દાંત જ કાઢે રાખો છો. આપણી વાત છે એ કે બાટલો ને બાટલીમાં હું પહેરી કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબને સડાવવો પડે. બાટલી બાટલી તો એ કે સાહેબ શેટી પડી હોય તો ઝીણું ઝીણું શેડે જ રાખે શેડે જ રાખે. ભૂતકાળ ખરાબ ને આપણો એટલે બધું કઈ શીખ્યા. એ તો ઈશ્વરની કૃપા હોય ને સદગુરુની કૃપા હોય. જાગો ત્યાંથી હવાર. પ્રશ્ન ત્રીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો કે કેમ કે બાટલો ને બાટલીમાં કીધું તો ખરું. તો કે પ્રશ્ન ત્રીજો કે બોલો પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. આપણું એને હાલે નહીં, મોંઘું પડે. પ્રશ્ન ચોથો હોય કે બોલો એ કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? તડકે લાવીને હુંકો હો ઘડીક. તો એમાં અમે અંકિતભાઈ અમે નાના હતા ને 7મા ધોરણમાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. શિક્ષણ ઇન્સ્પેક્શન આવે ને આપણે પ્રાથમિક શાળાઓમાં કે કઈ રીતનું શિક્ષણ છે ને કેટલા ગેરહાજર છે ને કેટલી હાજરી આપે છે આ તે વગેરે વગેરે વગેરે. તેમાં ગાંધીનગરથી એ વખતમાં ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે 2 સાહેબો આ રૂમમાં આવી આવે, એક સાહેબ આ રૂમમાં આવી આવે અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. હાવ કદરૂપા સાહેબ હો મારી જેવા. અને અંદર રૂમમાં આવ્યા ને આખા બધા બી ગયા, કેમ કે ભાખડો કદી જોયો નહોતો અમે. એટલે સીધા થોડા દિવસે રૂમમાં આવ્યા એટલે બધે બી ગયા. એટલે સાહેબે એવું કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એ પ્રમાણે અમે તમારું નોલેજ ચકાસવા આવ્યા છીએ. કે બધું વાંધો નહીં સાહેબે તમને કહો 120ની ફાંકી ચડાવેલી સમજ્યા. એટલે બધા છોકરાને કીધું હાલે છોકરા ઊભો થા, ચાલો એક સવાલ કરવો છે. કે બોલો સાહેબ. કે તારું નામ હું? કે ગભો. કે સારું સારું. તો ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો સાહેબ. હે કે હું કાલ નહોતો કે તું 2000 બીજાનો ઉભો કર્યો, તું ઉભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? એ તો હાવ ભોળો મળ. કાયો નિહાળે આવ્યો તો પાછો વીએ ગયો તો મારા બા મને તેડવા આવ્યા. તો હું કામ તેડવા? મારા બા કે મારા બા ભી પાવા જતા તો બે ભડકીને બીજાને ખેતરમાં વી ગઈ તું બે વાહે ગયો તો મને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું. હારું હાલ મારો દીકરો તું બેહી જા. સાહેબને પૂછ્યું એ કે સાહેબ આ છોકરાઓને તમે શું શિક્ષણ આપો છો? એક પણ છોકરાને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? 4 વર્ષ થઈ ગયા સાહેબ. 4 વર્ષમાં આના કાકા બાપા મોટા બાપા બધા મારી પાસે ભીના. ગળી ગયા સમજ્યા. 40 વર્ષથી બધાને ભણાવું છું, પણ આમાં એક પણ છોકરાનો બાપ સાંભળતોડ નહોતો, ભાંગતોડ વાળો નહોતો. તો એ કે એના બાપ એવા નહોતા, તેના છોકરા થોડા ભાંગતોડ કરે. સાહેબ તમે ખરા છો, તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં નથી ખબર. અને ખબર હોય મારે કેવા વાંધો શું? હેડ માસ્તર પાસે ગયા, શિક્ષક આચાર્ય મેન જે હોય ને. શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો હું? હેડ માસ્તર હેપતાઈ ગયા. એ કે હું કરો છો એવું કહેતા જ નહીં, હું વિચાર કરું. શું વિચાર કરો છો? કે અમારું નાનકડું એવું ગામ, નાનકડી એવી નિહાળ ને તો શિવનું ધનુષ આવ્યું કેમ? હું વિચારી કરું છું કઈ લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે? આપણે મોય ખબર ને. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું કે શું કરો છો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો, શિવનું ધનુષ કોણે ભાગ્યું કોઈને ખબર નથી. તો સરપંચ ઢીલા પડી ગયા ને ખિસ્સામાંથી આમ જો સીધા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખ્યા. કે હેના છે? એ શિવનું ધનુષ જેને ભાંગ્યું એને. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. એક તો અમારા ગામમાં કોઈ આમે કોઈ દીકરી દેતું નથી ને તમને આ નવું લાવ્યા શિવનું ધનુષનું આ પેપરમાં ચડશે ને ચોપડા ચડશે ને સાહેબ. એક તો અમારા ગામનું નામ આમે ખરાબ છે ને વળી પાછું ખરાબ કરશો. આ 10,000 રૂપિયા એના દીધા છે, ચોપડે ન ચડાવતા ને ગાંધીનગર ન લઈ જતા. આ બીજા 5,000 રાખો. કે આ હેના છે? એ શિવ ધનુષના કટકા મળે મને આપજો, હું વાડીએ દાટીએ હોય 3 પેટી સુધી કેવું નથી કોણે ભાગ્યો એમ.
બધે આમ જ હાલ્યા જાય. મારો રામ ભલું કરે. હમણાં કથા સાંભળવા ગયો ને તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા. કથા સાંભળવા ગયો અહીંયા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતિ. હે પ્રભુ, આમાં જેહો જેહો ન હોય. આ શ્લોક છે એટલે જાણે કેમ કડી બોલી ગયો કે દેહો દેહો આમ જ હાલ્યું દેહો. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતિ. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઊંચા કર્યા. તેમાં 2 જણા ખબર નહીં, ઇન્સર્ટ બિન્સર્ટ ટાઈટ ને મિસ્ત્રી બિસ્ત્રી ટાઈટ ને બધું રેડી હતું, અને હાવ હોય ગયા મોઢા કરીને બેઠા. તમને શું વાંધો? મને કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે કેમ? એ કે આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા છે. એ પવન વાવે તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠા ધોઈને પાણી પીધું. અત્યારે લતા મરવસ. બોલો આનું શું કરવું? આપણે એમ કે આમ કેમ, તો કે અમારો વ્યવહાર ટૂંકો. પણ તમારો વ્યવહાર ટૂંકોમાં અમે થોડા લતા મારી ભાઈ. તમે કોકની અહીંયા હારેથી ગયા હોત તો કોકની અહીંયા હારેથી આવે. સીધી જ વાત છે. જોયા જેવું મેં કીધું તું ને, કાચા માલની પાકા માલની એક વાત લઈ સાંભળી ગયો પેલા. અહીંયા આ કાચા માલની પાકા માલની એક વાત લઈ પછી હું મારી વાણીને વિરામ તો આપીશ, પણ ફરીથી પાછો આવીશ. શું કામ? કેમ કે એક ધારા લાડવા પીરવો ને એમાં એ મજા ન આવે, હામાં આવે. સમજો છો ને? એમાં ડાયલનો ધક્કો જોઈએ. એટલે અમારા ભાઈ નરેન્દ્રભાઈ મોરી તમને સુંદર મજાના ભજનો કીર્તનો તમારે જે તમારે ચીઠી આપો ને બધી ફરમાઈશ પૂરી કરશે. પણ હું આ પૂરી કરી દઉં ને પેલા. કાચા માલની પાકા માલની વાત. કાચો માલની મેં તમને કીધું ને, અત્યારનું છોકરું ધોડ્યું જતું ને તો પડી જાય, સોંટી જાય. મમ્મી બિચારી હાંફળી ફાફળી, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે બેન, એને ઊભો જ કરવાનો. એને ઊભો કરે, કપડા ખખેરો. અરે મારો સાવજ સાવજ પડી ગયો ને હું ઊભો નથી તો આવે છે. દિમાગ તઈને લેંઘ્યું બદલાવી પડે હવે નહીં તો જો. અને કપડા ખખેરે પડી ગયો ને કપડા. અરે મારો વાલો, મારા કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, મારો માથાનો મુંગટ. રોવાય ને બેટા. રોતો છોકરો રોતો સાનું રહી જાય. છોકરો રોતો ને કદાચ બાપ સાનો રાખવા જાય છે. કેમ ઝીણા ઝીણા દાંત કાઢો? ઘેરે નથી રમાડતા એ લવ. કોકના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે ધ્યાન દો ને ભાઈ. પેલું ઘરનું છોકરું રોતું હોય ને આમ બસ હવે ચાલુ કર્યું છે. હાલ ને હવે કેટલી રોટલી રહે? એ 2 રહેશે, ઘડી ખાશો. આવે છે આગળ ઘડી કેમ? આ તારી ભલી. હા એટલું જ કરે ને. હાલ ને હવે આને લઈને ઘડી એ ઘડી ખાશો. રાયડું નાખો માં નથી કઈ કરી અવરમાં લઈને આવી. તો રાયડું નાખમાં અને કઈ હું જાનમાં લઈને નતો આવ્યો રે. તી વધારે વાગી ગયો ને ગાડીમાં બિહારીને ગામમાં લઈ જાય. સમજે? ગામમાં લઈ ગયો સાનો રાખવા હતું. ગામમાં લઈ જતી કે ભાઈ મારો માવા દેજે. આ વળી સુરમાં રોતો હોય. તારે શું કહું? હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવો છો ગલ્લે લઈ જઈને. પછી 30 વર્ષના થાય ગામને પૂછતા થઈ જાય અડધું કઈ પડ્યું છે બધું. આમાં મારો રામ બોલવું કરે. કેમ કે અત્યારે ધંધા એવા થઈ ગયા, ટેન્શન વાળા ધંધા થઈ ગયા. તમે જોયું ને? એ છોકરાને અત્યારે આમ કપડા ખખેરે ને 35 વર્ષ પહેલાના બધા પાકા માલવાળા ઊભી બજારે ધોડ્યા જતા હોય. પેરેકોનના સંપલ હતા, માછલા આકારના સંપલ. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આ પુમાના ને અલગ અલગ પ્રકારના બૂટ પહેરવામાં. બાપુજીને પૂછ્યો, પેરેકોન સંપલ સિવાય આવતું જ નહીં. પેરેકોન આમ પેરેકોનનો પોસો હાજો હોય, માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એમાં જે ઓલી ડટી ભરાવાની આવે ને ડટીની હેઠે પાછી ડટી ન હોય. ત્યાં રામબાવાળનો કાંટો ભરાયો હોય, પીન ભરાવી હોય. ઊભી બજારે ધોડ્યા હતા આમ. એ પીન નીકળી જાય, કાંટો નીકળી જાય. આ પગનું સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરીને ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ શેટા જઈને અમે તમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી તો અમારો દાદો ખખેરે, બાપો ખખેરે, કાકો તો એક્સ્ટ્રા ખખેરતો જ હોય આપણને. એટલે ખખેરવામાં ફેર છે રે. ખખેરા કોને કહેવાય? રમેશભાઈ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી ન આવે. હું હરેક પ્રોગ્રામમાં એટલા માટે કહું કે ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો ફોટો સારું આવે. ને આપણે 4-5 કેમેરાવાળા આમ જોવો તો ખરા. એને એક વખત જોરદાર તાળીઓથી બધા આમ જો હલતાય નથી હો. પણ મારો રામ ભલું કરે. અમે આવી રીતે જ આમ ઊભા રહેતા. ઓલા ભેં આડા ઊભા રહેવાનું થઈ. ક્યાંય હલી નથી, આંટી નથી.
એટલે આનંદ છે. આમ મજા આવી ને બધાને. જો આ બધી ટેકનિકલ પ્રોબ્લેમો રહ્યા ને એ તો ગમે એટલા આડા ઉભા રહ્યો તોય થાય એવું જરૂરી નથી. એટલે કુદરતી આફતની વચાળે ટેકનિકલ પ્રોબ્લેમની વચાળે છતાંય આપણે આનંદ કરીએ છીએ. હું આવતા વખત એટલે જ હું કહેતો હતો તમે ગભરાવમાં, કેમ કે અમારે ત્યાં રોજનું થયું ને. હવે હામાં બેઠા ત્યાં ખબર પડી જાય કે કેટલામાં છે, કેમ છે, શું છે, ખારીસિંગવાળા છે, ડાળિયાવાળા, તોય ખબર પડી જાય. પણ એ તો આનંદ આવે એમ. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે. તમે માર્ક કરો, દાખલા તરીકે એટલું થઈ જાય. જો તને દાંત આવ્યા ને તો ચહેરા ઉપર સ્માઇલ રાખ નહીં યાર. એક ઠાંકલાથી જો દાંત આવતા હોય તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે, નો આવે, નો આવે. એવું કોઈ દી હિતાભાઈ ફીલ કર્યું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું થયું ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, બરોબર ને. આનંદ ગમે ત્યાંથી આવે. મને 2-3 અમારા ધવલની ફરમાઈશ હતી, મેં કીધું બધાની ફરમાઈશ પૂરી કરવી છે, પણ મને થોડુંક ઉગતું હોય ને હું કહું ને એમ. કેમ કે રોજ એકને એક વસ્તુ બોલતા હોય તો અંદરથી કંઈ અમને હોત ઉગતું હોય. હું કેવું ક્યાં ભાઈ ગઈ, ક્યાં જવું, પણ માહોલ હું કામ ડોળો છો, લાઈટ ગઈ તે વ્યૂ જોવાય ને. એક તો માંડ અહીં હરખું હમું કરી રહી, આના કઈ સોપડા તો હોય નહીં. નકર એમ થાય કે વાસી બોલ્યા. ગીતવાળા રે ને, ગીતવાળા એ કદાચ એક કડી ભૂલી જાય ને તો બીજી કડીમાં સડી જાય. આમાં ક્યાં જવું? આમાં થાય એવું. જે ખાતાના માણસ છે ને એ જ ખાતા ક્યાં ગયો આવડો આવે છે. વરસાદ જોવા ગયો છે કેવો છે એમ. આમાં શું થાય ખબર છે, ક્યાંથી ચાલુ કરવું નહીં ખબર ન પડે. ક્યાંક અમુક માણસ અંકિતભાઈ 2 જગ્યાએ થોથરાય. એક તો બહુ ભાવમાં હોય, બહુ ઉમંગમાં હોય ને, બહુ ઉત્સાહમાં હોય ને ત્યારે માણસ થોથરાય, અને એક બીજી જગ્યાએ થોથરાય. ઉઘરાણીવાળા હામાં ઊભા હોય ને ત્યારે થોથરાય. જોકે મારે અહીં એવું કોઈ છે નહીં, બધું લેતી દેતી પૂરી થઈ ગઈ છે, એટલે એવું કંઈ છે નહીં. પણ આમ હરખ એનો હોય કે આપણને સાંભળે ને એને મોટો હરખ એનો હોય. નકર મેં કીધું એમ કે પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આ આપણું સ્ટેજ જ નથી, તો એ નથી ચડી ગયા આપણે. બારોટો, ચારણો, અમારા મોરી સાહેબને આ બધા ગાતા હોય, જેને સારું લાગે. આપણને આ ભેગું ન થાય. અને હું તો કાયમને માટે કહું કે છોકરાની અંદર કાંઈ પણ નાની હુની પ્રતિભા પડી હોય ને એને ઉદ્ગાર કરવો, એને સ્ટેજ ઉપર લાવવા, એને સારી વાતો શીખવાડવી. નથી અમુક ઘેરે, આપણી ઘેરે બે હવા હોય, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, અને એના છોકરાના વખાણ કરે છે બે હવા હોય. જીતીશભાઈ મને ચિંટુ તો ચિંટુ જ છે, ગમે એવો મોબાઈલ આપો, ગમે એવો મોબાઈલ આપો, એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો એટલા વખાણ કરે તો આપણને એમ લાગે કે આપણા છોકરા ભાદરવા મહિનામાં શીબડા ટોટાય છે. આવડા કોને કેટલા વખાણ કરે. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવર હોય, ગમે તેવો મોબાઈલ આપો ને નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, 25 વર્ષનો થવા દે. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો મારે ને તો સંભાળજે. એ તો આપણા બાપુજી ને આપણા બાએ ને આપણને બાવડા પકડીને રામજી મંદિરે લઈ ગયા, કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગયા. આપણી બા તો બિચારી કેટલી, એક ટોળામાં 8-8 જણાને હાંસવે, એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય ને વાહ તેને આલોટતા આવતા હોય, એક વળી ત્રાહું ભાગતો હોય, મધના ગોળા ખાવા. તો બા બિચારાને બધાને સમેટીને સમજાવીને લઈ જાય રામજી મંદિરે. જો બધાને લાઈનમાં બેહારે, જે હાલી ન હકતું ને જે ગોઠણિયા પર ધીમે ધીમે ઊભું થતું હોય ને એને ગોઠણે બેહારીને આમ 2 હાથ પકડીને કરાવડાવે. હાલો રાધે રાધે રાધે. આપણી બાએ શીખવાડ્યું, આપણી બાએ બહુ બધું શીખવાડ્યું. આજના શિક્ષણ કરતાં આપણી માં મોટી છે. આપણી માં જ્યારે આપણને સુવડાવતી ને ત્યારે સુંદર મજાની સારી કહાનીઓ, કથાઓ, વાર્તાઓ સંભળાવતી, માથામાં હાથ ફેરવતી જાતી, અંકિતભાઈ ને આકાશ દર્શન કરાવતી કે આને ધ્રુવનો તારો કહેવાય, આને રોણ કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય, આને વિષુડો કહેવાય. આ મહાનગરોના છોકરાઓને આ નથી ખબર પડતી. હું કામ ફળિયામાં હુવા નથી દેતા, ટાઈટનો બારો ન કાઢે, સોમાન બારો ન કાઢે, ઉનાળામાં બારો ન કાઢે. તા લહુરને મોટું કેમ કરવું છે તમારે? કે હે હુજતી નથી, આને કે જવા જ નથી દેવો. સહજ છે યાર. આપણને બધાને મોટા કેમ કર્યા? સાંભળ તોડની જેમ. ભાડ્યો નથી ને માર્યો નથી.
વિચાર તો કરો, આપણી બા બિચારી આ 3 ફૂટની ઓસરી હોય, એમાં હુપડે હુપડે તલ હમા કરતી હોય, એકાદું હજી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને આમ હાયલું આવતું હોય ને તો બા શું કે ખબર, હાલ અહીંયા તો પડી જાય, હાલમાં દીકરો, ઓસરીની કોર મોટી હોય ને, હાલમાં દીકરો અહીંયા હાલ હાલ ઈ આવ્યો હાલ 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 લે પડી જાય પણ અહીંયા આ રસીલા આને લઈ ગયો પડશે. અહીંયા હાલ માં દીકરો હાલ અહીંયા ચાર છે પણ એકે ડોકો નથી કાઢતી, કોને ક્યાં ગયું, હાલ અહીંયા પડી જાય. ચાલ દાદા અહીંયા બેઠા હોય શું કે ખબર, ધૂપકો માર ધૂપકો માર ધૂપકો માર, પણ તમે ઘડીક સાનમું ના બેહો ને માને પોહાણે નહીં પડે, ધૂપકો માર. હવે ઈ બાપાને કહીએ કરે, ધૂપકો મારે, પડે, વાગે, લોહી નીકળે, અને ગાંગરોટો ચડાવે. કેવો ગાંગરોટો ચડાવે, અંબામાં આવે ગંગામાં ને કેવા, એ ગંગામાં તમારા છોકરાને સાના રાખો, ભે દોવા નથી દેતી. એવા ગાંગરોટા ચડાવતા. તમે વિચાર તો કરો, અત્યારનું છોકરું ઘરમાં નથી. માવડીઓ કહેતી અમારા છોકરાને તમે ઓસરીને પાળ્યા બેહારો, બેઠા ને બેઠા રે, તે વજન વધ્યો કહેવાય બેન. છોકરો તો ગોળા ફોડે એવો હોય. અને આજના સમયમાં તો મારફાડ જ રાખવા, સંસ્કાર સહિત મારફાડ રાખવા. એ ધૂપકો મારે પડે, વાગે ને લોહી નીકળે ને, દાદા બેઠા બેઠા શું કે ખબર, ઉભો થઈ જાય મારો દીકરો, હાલ તો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓને વિશે પણ એક મસ્તીનો આપણને એક મેસેજ દેતા ગયા કે અમારી હાજરીમાં તમે રડો છો, અમારી હાજરીમાં તમે ગાંગરોટો છોડાવો, તમને મનમાં એવું હોય કે અમે પડ્યા છીએ ને અમારો બાપ ઊભો કરવા આવશે, તમે જીવતા છે એટલે ઊભા કરી લેવું, પણ જેથી અમે નહીં હોય ને સમાજમાં પડશો ને તેથી તમારા હાથે ઊભું થવાનું રહે. તમે વિચાર તો કરો, આવી પ્રેક્ટિકલી રીતે આપણને શીખવાડતા ગયા. ગૂગલ ગમે એટલું આગળ વી ગયું તો ગૂગલને પૂછવું, લ્યો હેલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો, તો ગૂગલ થોડો ઘેરસ આપી આવ્યો છે તેને ખબર હોય. એ બાપ પાસે બેહો તો 3 પેઢીના 4 પેઢીના નામ આપે. હવે બારોટો ને દેવાનું બંધ કરી દીધું, ન કરે સોપડા વીખે આપણને. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એક પિક્ચર બનાવવાવાળા ડાયરેક્ટર કોણ છે, મ્યુઝિશિયન કોણ છે, એક્ટરો કોણ છે, બધી ડિટેલની આપણી પેઢીઓને ખબર છે. પણ ક્યારેક બેહારીને ક્યારેક નાની નાની વાતો કરો, બહુ મજા આવશે. એને આપણા ગામમાં નથી રામા મંડળો આવતા, કેટલું સરસ મજાનું શીખવાડે. ના અહીંયા રહ્યું બધું મારે ધ્યાન રાખવાનું. પછી ઘેરેથી કહે છે કેમ મોળા પડતા જાય, મોળા પડતા ને 8 ને હાસું. હું ઘરે એટલે આ તો આમ આ બધા ભાઈઓ જેવા છે ને, મિત્રો જેવા છે, અને બીજા બધા એટલે બધા સાત્વિક છે, અને બધા છોકરા જેટલા તમને દેખાય ને બધા જવાબદારી વાળા છે, માવતરને સાચવે છે, એટલે અમને ગર્વ છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયા રળીને આવો ને તો 400 રૂપિયા બાના હાથમાં, બાપુજીના હાથમાં, મમ્મીના હાથમાં આપો. 100 રૂપિયાનું તમે તાર જેમ ખાવું પીવું એમ કરું. આ તો મેળે હેળું એક હળીના 2 કટકા નથી કરવા, તાની એનર્જી ઘટે છે. ઈ તો જોવો, આપણો દાદો સવારે 6 વાગ્યામાં શિરામણ કરીને વાડીએ વીયો જાય ને તો 10 વાગે સા દેવા જાય ને એટલે આપણે પૂછીએ કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, ઉનાળામાં ખાતર નાખવા જવાનું, કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 10 ગાડી ખાતર નાખ્યું. બપોરે 12 વાગે જાય ને તો કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 17 ગાડી ખાતર નાખ્યું. જેમ તડકો થતો જાય ને એમ કામ ધીમું પડતું જાય. 3 વાગે સા લઈને જાય, દાદા કેટલી ગાડી ખાતર નખાય, તો કે હાન થાય તો પછી ગાડી ખાતર દાદો એકલો નાખી દેતો. તેની રિક્વાયરમેન્ટમાં હું એક સવારની સા ને એક બપોરની સા લ્યો, 2 સામાં દાદો 25 ગાડી ખાતર નાખી દે. તો તેને 30 ગાડી ખાતર નાખવું તે બાંધ કઈ ન જાય, છોકરાઓને મોકલ ને તે સા દઈને ન મોકલતું. કેમ આ 30 ગાડી ખાતર નાખવું છે, એનર્જીની જરૂર પડશે તો રેડબુલ મોકલજે. એવું કીધું કોઈ દી નહીં. આ પ્રજાને એક હળીના 2 કટકા નથી કરે, બેઠા બેઠા રેડબુલ પીવે. મારો રામ ભલું કરે, એવી એનર્જીની જરૂર પડતી હોય ને તો 1 લીટર ગાયનું દૂધ પીજો ને મારો બાપુ લ્યો, સહજ છે ને આ. અને રેડબુલ પીવો ત્યાં મારા બાપુજીનું પીવો છો, તો હું એટલું કહી દઉં, પીવો એનો વાંધો નહીં, પણ તમારી કમાણીનું પીવો ને. બાપુજીને ખંભે હું કેમ બંધૂકું ફોડો. અમારા ગામમાં રામા મંડળ આવ્યું, સમજ્યા? રામા મંડળ એટલે મારો મિત્ર ગભો રહ્યો ને કે આપણને ગાને કે નહીં એકાદું પાત્ર મને આપે. મેં તારું પાત્ર નહીં હાલે ભાઈ. કેમ ન હાલે? મેં તું બોલી રહી કે રામાપીરનો ઘોડો નીકળી ગયો હોય, એ ભેગું નહીં થાય. એ કે પણ તોય કહેતો ખરો, એકાદું પાત્ર આપે. કાંઈ વાંધો ને, ગામના શોકમાં રામા મંડળ હાલતું હતું, સમજ્યા ને? એમાં રાજા બોલાવે પડદાને આવે જોડે, આજે રાજને દરબાર આવ્યો, રાજને દરબાર, રાજા બોલાવે પડદાને આવે જોડે. ચાલુ રહે, ધીમું ધીમું ચાલુ રખાય. આપણે
આપણે આ નવું મંડળ ચાલુ કરો ને આને નવું દેવાનું સાથે સમજો. આ પાયસમ છે મુરે સારું થવું જોઈએ. એટલે હું આવું પછી રામ મંડળ વાળું લાવ્યો નથી. એમાં હું હવે કેવું થઈ ગયું છે ખબર છે? જો એક મસ્તની ફિલોસોફી એમ દઉં, આ 400 રૂપિયાના ફિલ્મ વાળા રહ્યા ને ટૂંકું દેખાડશે, અશ્વલીલતા દેખાડશે, ન જોવાનું દેખાડશે. હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી હાથે તમે બેહીને અમને માણી તો શકો છો મારા બાપ? હે એક જ સ્ટેજ એવું રહ્યું છે હવે આ. અને હું તો કલાકાર નવા ઉગતા હોય એને હાથ જોડીને પ્રાર્થના કરું, તમારથી ન ગવાતું હોય ને તો એક નારાયણ સ્વામીનું ભજન ગાઓ, કાનદાસ બાપુનું ભજન ગાઓ, હારી વાતું લાખણસિંહ બાપાને સાંભળો, ભીખુદાનજી ગઢવીને સાંભળો, ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો. હું એમને સાંભળું છું એટલે હું કહું છું. કેમ કે હવે એવા લોક સાહિત્યકારો બહુ ઓછા રહ્યા છે. બધા એની રીતે પોતપોતાની રીતે સારું જ બોલે છે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, ફેમસ થવા માટે વલ્ગારિટી ના ફેરવો. ફેમસ થવા હાટું નકરી વલ્ગારિટી ના નાખો. આ પેઢીઓને આપણે શું દઈને જવા છે? 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું સાહેબ. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું છે. ત્યાં તો પ્રધાનજી આવે હો, દેખો વીનો માવો કઈ. એ આજે રાજા બોલાવે પ્રધાના વિયારા. લાકડાની તલવાઈ હોય એમાં ઓલા વાડીએ ડીમી આવે ને, ડીમિયા આપણે ડીમિયા કહેતા એને, ઓલો કહેવાય કેપેસિટર કહેવાય. એ ફૂટી જાય ને એટલે ઓલો કાગળ નીકળે, એ હણકા તગડવામાં શેટે બાંધતા. આ મને યાદ આવે, મને મજા આવે અંકિતભાઈ. ખરેખર ક્યારેક હું ગામને તો મજા કરું પણ હું ખુદની મજા, હું પોતાની મજા લેતો હોઉં. આઠાના રૂપિયો દે અને ઘરનો કોથળો લઈને ભવાઈ મંડળ જોવા જતા. આખી રાત તમને કહું કસર કરી રાખે, ઓલા તીખા ટીકડા આવતા. પછી તું ક્યાંથી હો પણ તે જોયું જ નથી કાંઈ. તે સીધો ગર્ભ શ્રીમંતમાં આવ્યો છું ભાઈ, તે ક્યાં જ જોયો? આજે પણ રાજા બોલાવે પ્રધાના વિયારે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. રાજા બોલાવે પ્રધાના વિયારે. એ મારા અડધી રાતે અમારા આ મહેલે શું કામ પડ્યા? આવા વરસાદના ગારો ખોંદે નો આવ્યો. એમાં માવડીઓ બિચારીઓ ટોળો હાલે ને, એમાં જે બિચારી માડીને અમુક પગ આવા વરસાદમાં ગારો થઈ ગયો હોય, આવા વરસાદમાં પગ હાલે ને ઓલા શ્રીપૈયા આવે સમજા. એ રસીલા ધીમે ધીમે એલા પસરક થાય. ઓરો રામ ભૂલું કરે બિચારા, હાલી તો હકે નહીં, અહીંયા સંપલું લઈ રે જાય. એ વરો રામ. એ મારા અડધી રાતે અમારા શું કામ પડ્યા? મહારાજે કે પ્રધાનજી નીંદર નથી આવતી. તો મહારાજ આજ્ઞા આપો, શું કરવાનું છે? 2 GB નેટ કરાવો. 2 GB નેટ કરાવો. 5G અમારે ગભોર્યું ને એટલે મેં ઓલા રામા મંડળ વાળાને કીધું, મેં કીધું ભાઈ આને એક પાત્ર દે. મને કે કોનું પાત્ર દેવું? ગમે એનું પાત્ર દે, બોલવાનું ન હોય એવું પાત્ર દેજે. એ કે કાંઈ વાંધો નથી, કે ભેરવાનું પાત્ર છે ભલે લઈ લે. અમારે ઓલા ભાઈ આમથી 4 દિવસે ભેરવા બને ઠેકી ગયો છે. કાંઈ વાંધો નહીં, ભેરવાનું પાત્ર આપ્યું ને એને નિહાળે ઉતારો આપ્યો, નિહાળે. અને ગામના 4 ચોકમાં રામા મંડળ રમે સમજ્યા, એને અલગથી ઉતારો આપ્યો. અને કાળા કપડાં પહેરાવ્યા, તમને કહું મેસું એન્જિન હો, આમ તમને કહું આખું. અને પાવડરના આમ ધોળા ટપકા કર્યા, સાંડલા કર્યા લાલ ને આમ કર્યું ને પછી સાઈડનો પૂળો આટલો હળગાવ્યો. મસાલ જોઈ ને. હવે તૈયાર થઈ ગયો ને રેડી ને. અહીંયા 2:30 વાગે એવું કહેવામાં આવે છે કે આવે મારો ભેરવો હો ને. આને પૂળો હળગાવ્યો ને તો કે એ આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અહીંયા પાછો આવડો અહીંયા નિહાળમાં શોકમાં હાલે તું ચાલુ રાખ. એ આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. 4-5 વાર દાંત કાઢ્યા ને તો ગભાને ખબર નહીં કે આ નિહાળની જે દિવાલ રહી ને, દિવાલે એક ખાંસો છે ને ખાંસામાં કાળી કૂતરી વિયાણે. તો એના પાત્રતામાં આવી ગયો.
હું ભેરવો હવે 4-5 વાર દાંત કાઢે એટલે કૂતરી મૂંઝાણી ખાવું 2 વાગે આવું તે હું અમારી 3 પેઢી મરી ગઈ પણ રાત્રે 2:30 વાગે આવું કોઈ દી નથી જોયું. રામા મંડળ તો આમ હાલે છે પણ નિહાળમાં શું થયું હજી વિયાણી હતી બિચારી સમજા એ વળી બખોલી બારી આવીને આને બરોબર ગેટની બારું નીકળું ને ઓલો ઝાડનો પૂળો ધીમે ધીમે હળગે મસાલ જોઈ ને એમ હાયલો જતો તો દાંત કાઢતો કાઢતો એમાં રસ્તામાં કૂતરી ઉભેલી ભૂલાઈ ગયો ક્યાં જવાનું એને દાંત નીકળતા બંધ થઈ ગયા કઈ કૂતરાથી બીવી રાત્રે પાછું 2:30 વાગે કાળા કપડા પહેરેલા મસાલ હળગે એટલે કૂતરીને એમ કે ન કે અમારા ગલુડિયાને ખાઈ જાય તો કૂતરી હાવ નિશાસુરમાં જ ચાલુ કર્યું હું પણ તે પાણી પૂરી ખાવ નકરો ધચકી જાવ છો સુરમું સોળાઈને ખાવ ને ધચકી જાવ છો તે તમે જેમ ધચકી ગયા એમ ઓલો ગભો ધચકી ગયો સમજા ઝાડનો પૂળો થઈ ગયો ત્રાહો 2 વખત હાંક લાગે એટલું કર્યું તો આને ભૂલાઈ ગયું કે આવે મારો ભેરવો કીધું છે ત્યાં જવાનું અહીં સીડો વાડીના કેડે એ વાડીના કેડે સીડો ને વાહે કૂતરી અને અહીંયા ગામમાંથી રાડ ને કાળો બોકાહો 4-5 જણા આવ્યા ક્યાં ગયો ક્યાં ગભો ભેરવાના પાત્રમાં આવે મારો ભેરવો આવડા તો આપણે તમને ખબર લગ્ન પ્રસંગ હોય એટલે નદીમાંથી ગાડા ભરીને લાવે રેતીના હું કામ લગ્ન પ્રસંગમાં જોઈ ને એમ ગાડાનો શીલો હારામાં હારો ભાળી ગયેલો એને એમ કે આ ઉકા દાદાને વાડીએ જતો છે અહીંયા સીડી ગયો વોકળું આવી ગયું ગઢ સુધી એટલું પાણી પૂળો હવે એટલો જ રહેલો હળગતો કૂતરી અહીંયા કાંઠે ઉભેલી પહેરવાને એટલે ગભાને જોવે અને ગામમાં શેઠે પલે પૂગી ગયો કેટલો અવાજ આવતો ખબર ગામમાંથી એટલું ઊંડું સંભળાય એમ મારું કહેવાનું ભાવ સમજા ઊંડું સંભળાય સમજા તો પછી એને યાદ આવ્યું કે શર્ટ પહેર્યો હતો ને માથે કુર્તો પહેર્યો હતો ખિસ્સામાં ફોન કાઢ્યો ફોન કાઢીને સરપંચને ફોન કર્યો હાલો સરપંચ બોલો હા સરપંચ બોલું તમે કોણ પહેરવા બોલો પહેરવો ને ગપો બોલું હા બોલ હું છે તને આખું ગામ અહીંયા ગોતે છે તું ક્યાં છો હું ઓકળામાં આપણે ત્યાં શું કરશું કઈ કરવા ન જાય પણ અહીંયા કુતરી મને અહીં લાવી કેમ રામાપીર ક્યાં છે એ ક્યાં બેઠા એને ફોન અંબાવો તો રામાપીરે ખુરશી નાખીને બેઠેલા હો આમ રામા મંડળમાં એટલે સરપંચ આવીને કીધું મુઠભાઈ મુઠભાઈ જો તો ફોન છે કોનો ફોન છે ભેરવાનો ફોન છે રામાપીરના પાત્રમાં જે ભાઈ હોય એને કીધું હાલો કોણ બોલો ભેરવા બોલો પટમાં નહીં હોય પણ અહીંયા તારી વાડ જોવે છે હાલ મારે ફટાફટ તને ભંડારવાનું છે એ ભંડારવાનું રહેવા દો હાથમાં ભાલો છે કે નથી એ કે હા ભાલો છે ને તો ગામની બારોબાર આવી લાવો કે કેમ એ કે ત્યાં ભંડારવાનું મોકૂફ રાખ્યું અને કે તમે જલ્દી આવો કે કાં તમારું કામ કૂતરી કરી જાય ને એ પેલા તમે ભંડારી દો રામ ભલું કરે આમ ઝીણું જોવો છો ને તો તમને હાસ્ય બહુ મળી રહ્યો ગામમાં માણસો કેટલા ભોળા છે ભોળા ભાઈ હું ખરેખર કેટલા માણસો સાત્વિક ને ભોળ પણ કેટલું એનું એ 96માં ટીવી આવેલું ને 96માં ટીવી તો 96માં ટીવી આવેલું ને એન્ટેના એ વાત અધૂરી રહી ગઈ હતી ને મારી કઈ એ એન્ટેના ઉપર ને ડીડી ગિરનાર ઉપર ને નરેશ કનોડિયા ને એના ફિલ્મ આવે એક જ જ્યાં જોવો ગમે ફિલ્મ જોવો એક જ સરખી સ્ટોરીઓ નરેશભાઈ કનોડિયા એને જોરદાર તાળીઓથી બધાઓ ગુજરાતી ચિત્રપટને કેટલું ઉજળું કરી બતાવ્યું ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને નરેશ કનોડિયા અહીંયા ફાળિયું બાંધતું હોય ને વાડિયામાં પાણી વાળતા હોય સમજ્યા એક છોકરો ધોડ્યો નરેશભાઈ કે હા તમારા ઘેરે ગુંડા હુમલો કર્યો છે એ વળી ઘોડું લઈને તબડક કરતું જાય આ એક જ સ્ટોરી બીજી એક સ્ટોરી ન આવી તમે જો માર્ક કરો એક જ સ્ટોરી એ વખતમાં એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવેલા ને એમાં હું અને મારા દાદીમાં બે બેઠેલા એટલે બ્લેક એન્ડ વ્હાઈટ એ વાળું સમજ્યા તો તમે નહીં માનો 20 મિનિટ ઝરમરિયા મેં જોયા જિંદગીમાં પહેલી વાર યાર ટીવી આવ્યું એટલે સ્વાભાવિક છે 20 મિનિટ ઝરમરિયા મેં જોયા 45 મિનિટ સુધી મારા બાએ ઝરમરિયા જોયા એટલે મેં કીધું બા હવે હું જોઉં એ કે હું તો એ જોઉં છું પરબના મેળામાં કેટલું માણસ છે અહીંયા દળાય છે એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે
બોલો આ ભોળપણની વાત છે. અને હસવું ક્યાંથી નું આવે? તમારું અંદરનું અંતરાત્મા ચોખ્ખું એટલે તમને દાંત જ આવે યાર. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને, તીક્ષ્ણ બુદ્ધિ રાખો ને, આર્ગ્યુમેન્ટ કરો ને, તકરાર કરો ને, તર્ક કરો ને, એટલે તમને દાંત નું આવે. તકરાર કરવા વાળા તો હજી પડ્યા છે. બોલો, ભૂલ કાઢવા વાળા તો હજી રામાયણમાં ભૂલ કાઢે. મને એક ભાઈ મને હમણાં આવીને મને કે હિતેશભાઈ એક મારે વાત કરી. મેં હું મને કે રામ સીતાજી અને લક્ષ્મણજીનો વનવાસ થયો ત્યારે મહેલમાંથી કંઈ લેતા ગયા હતા? મેં નહીં, ખાલી હાથ ગયા હતા. મેં કીધું હા, કથા તો એમ જ કહે છે ખાલી હાથ ગયા હતા. તો કે હાડું મને એ એક મગજમાં નથી બેહતું. મેં કીધું 14 વર્ષ સુધી જો અહીંથી જંગલમાં એને વનવાસ ભોગવો હોય તો અયોધ્યામાંથી કાંઈ લઈને નથી ગયા, છતાં એક વિચાર કરો ને કે 14 વર્ષ સુધી એકને એક જોડી કપડાં હાલે ખરા? બોલો, જેને તર્ક જ કરવો છે ગમે ત્યાં તર્ક કરે. એ ઓલી ખબર છે તો એ બ્લેક એન્ડ વ્હાઇટ હતા ને, એમાં પછી કલરિંગ આવ્યા એટલે ચેનલોવાળા ઉપરથી રામાયણ ને મહાભારત ચડાવતા અને નીચે એડવર્ટાઈની પટ્ટી આવેલી જતી. કદાચ ખ્યાલ હોય તોની વાત છે, ન ખ્યાલ હોય તો હું રિમાઇન્ડર કરાવું. નીચે એડવર્ટાઈની પટ્ટી આવેલી જતી. અમે બધો એક વખત જોતા હતા ને તો સીતાજીનો સ્વયંવર આલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, ધનુષ તોડવાની ખૂબ બધાએ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે ઊભા થાય છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પલીરા છે. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર જ્યારે ધનુષની પણસ ચડાવે છે અને દેવતાઓ પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે, ગદગદાટ થઈ રહ્યો છે, બધાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ છે. અને જેવી ધનુષની પણસ ચડાવી છે, ધનુષ તોડ્યું છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે, નીચે એડવર્ટાઈની પટ્ટી આવેલી છે, ગેસ વેલ્ડિંગ માટે મળો. દાંત ક્યાંથી નો આવે? તમારું હૃદય છો કોઈ દાંત કાઢી શકવાના, આનંદ ગમે ત્યાંથી આવે. આ સાત્વિક મોજ છે. અને હું એને કહેવાય, હું ડાયરો કરવા નથી આવ્યો. ડાયરાના કપડાં પહેર્યા છે પણ ડાયરો કરવા નથી આવ્યો. હું ખાલી હુવાણ કરવા આવ્યો. હુવાણ છે ને આપણે બાપુજી પાસે, આપણી બા પાસે હોય, આપણા વડીલો પાસે હોય. ક્યારેક તમારે જિંદગીના સારા સુખ જોવા હોય ને તો બાપુજીને બાને કેવું. હું તો મારી માવડીઓને હાથ જોડીને પગે લાગીને કહું કે રામના રાજ આવ્યા છે ને ભોગવાય તો ભોગવી લેજો. રામના રાજ છે, ભોગવાય ભોગવી લેજો. છતાંય આપણી બા, આપણી આ માં આ એક ખાલી મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠી છે તોય વવરુની ઉપાધિ નથી કરતી. મહાનગરોમાં રહે છે તોય કેટલી ઉપાધિ કરે તો જોવો. બા બિચારી કે છોકરાને ફોન તો કરો, દિવાળીએ બધા આવે એમ છે, શું છે કંઈક ખબર પડે, કંઈક બનાવવું છે, સોળા ફળે વાનવા નાન તેન, ફોન તો કરજો. દાદા બિચારા ફોન કરે, વવારું ફોન કરે, બા બિચારા વહુને વવારે વાત કરતા, હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે? હું તો હાજી નરમી છું, પણ આ દિવાળી આવવાના છો, શું છે? બા પણ ટિકિટો ક્યાં મળે છે? 15 દિવસ માટે કોણ આવે? અને ટિકિટોનો ભાવ તમને ખબર છે કેટલો? ટિકિટોનો ભાવ છે, ટિકિટો મળતી પણ નથી. ઓહાન ટિકિટો મળે છે. આ વલ્લભ દાદાના છોકરાની આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું છોકરાઓનું. છે તો તમે નથી આવતા? કાંઈ વાંધો નહીં. તો બીજું હું તો 15 દી હું કરશો અહીંયા? એમ તો બા છોકરાઓને 6 તારીખે નિશાળું ખુલી જાય છે ને, તમારા છોકરા અમારા છોકરાઓને બધા નિશાળું ખુલી જાય છે ને, છોકરાઓને ઓફિસો ખુલી જાય છે ને, બધાને કામનો પાર નથી એટલે અમે નથી આવતા. તો 15 દી હું કરશો એમ કહો? એમ તો બા અમે કુનુ મનાલી બધા ગ્રુપમાં ફરવા જઈએ છીએ. કુનુ મનાલી તો ત્યાં શું હોય? ત્યાં બા બરફ હોય. તો બરફના ગોળા ઉલાળે ને કરતા આ શેઠે ઓલો શેઠે પાથરો ઉલાળે તો જલ્દી મોસમ પતે, ભાભાન 2 દી પોરો રહે. કાંઈ વાંધો નહીં, ઠીક. તમને રંભા કાકી કહેતા હતા રસીલા બીમાર થઈ ગઈ હતી, ડાક્ટર પાસે ગયા હતા દેખાડવા? હા બા દેખાડવા ગયા હતા. શું કીધું ડાક્ટરે? બા ડાક્ટરે એવું કીધું છે કે આરામ લેવાનું કીધું. આ લે કાંઈ નથી કરતા તો આરામ લેવાનું કીધું. ખોટો ડોક્ટર પકડાઈ ગયો છે તમારે, ત્યાં જવાય જ નહીં. અમારી જેમ હોત તો ગળે પાઉં ખાઈને મરી ગયું હોત. અમારે તો કુએ 4 વાગે બટા પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. એમાંય 5 છોકરા, 5 દૂન 10 ગોદડા. ડાયપરની વ્યવસ્થા નહીં ને એટલે વાદળા વીખવા જવાના. સારું, તમને ઠીક લાગે એમ કરો, બીજું શું કહીએ અમે. 5 દી આવ્યા હોત તો બધા ભાઈઓ ભાંડવડા બધા ભેગા રહે, છોકરાઓ રમાય. એ તાર બાપુજી કીધું ના કહેતા હતા છોકરાઓ રમાડવા, છોકરાઓ રમાડવા. પણ સેટા ભાગોતામાં ક્યાંથી છોકરાઓને ખબર પડશે? સારું, તો તમને ઠીક લાગે. પણ હું તો મારે જે કહેવાની છે તો કહી દઉં લે, એટલે ફોન કર્યો હતો. અમારે જેમાં તો મરી ન ગયું હોત, કીધું ગયું હે
5 વાગે જો કુએ પાણી ભરવા જવું પડતું તમારે રીતે ફિલ્ટર આવી ગયા ફિલ્ટરને સાફ પાડો તેને મેળા મેળા ગોળા ભરાઈ જાય હા અમારે ઘંટી એ નહોતી જો દવણા દળવા પડતા 4 વાગ્યામાં દવણું દળી 35 જણા ટોળાનું દળી પણ એમાં 35 જમાં 5 તો એવા જે 8નું ખાતા એટલે પસાના ટાર્ગેટમાં દળવાનું તમારે ઈ માયલું કાંઈ નહીં ઘંટી દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી બોલતી થઈ ગઈ આઘા પાસે હોય તો ઘંટી બોલે સંભાભાઈ સાત બંધ કરજો દાણા થઈ રહ્યા બોલચ્યું ઘંટી આવી ગઈ અમારે જેમ કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું નહીં ડબ્બામાં ગોદડું નાખો ગોદડા ધોવાઈ જાય તોય કે કીડું દુખે કે મારું રામ ફલું કરે જવાબદારીથી આપણે ભાગશું એટલે મરી જાવ સીધી સ્પષ્ટ વાત છે અત્યારના છોકરાઓને તમે જો આપણે કાંઈ કરવા દઈએ છીએ કઈક છોકરો બાપ એમ કે ને બેટા હાજરી કરીને એને શું ખબર પડે છોકરાને શું ખબર પડે તમે છોકરા જેવા એને શું ખબર પડે આપણે ઘણું વેલ્યું જ નહીં છોકરા નાના હોય ને આપણા બાપાએ આપણને એમ કીધું કઈ ખબર ન પડે લગન છે બાયું કેવા મળે તમને કઈ ખબર ન પડે છોકરાઓ મોટા થવા માંડે પપ્પાને કઈ ખબર નથી પડતી છોકરાને ઘેરે વહુ હોય દાદાને કઈ ખબર નથી પડતી એની ઘેર છોકરા થયા દાદાને કઈ ખબર જ નથી પડતી તો આ બાપાને ખબર કેદી પડશે એમ કહું આ તેને પેટ મોટો કરતો જાય બાપો હવે ખબર કેદી પાડવી તમારે ખબર શું પાડવી એ તો જો શું ખબર પડવી ચાલો કયો મને 5 લાખ કે 10 લાખ રૂપિયા વરહના વધારે રળી ગયા એટલે બાપાને કઈ ખબર નથી પડતી એને પડે તમને નથી પડતી એને ઈ તો ખબર પડે છે કે 8 વાગે 7 વાગે આ કામેથી ઘેરે ગયા છે કે નથી ગયા કેમ મોડું થયું છે પૂછડું ઢીકડું આતે વગેરે વગેરે કરીને બા બિચારી જોઈએ રકાબીમાં દૂધ લઈ અને રૂની પૂંબલી લઈને આમ વાઈટો કરતી હોય છોકરાને ફોન કરો ઘેરા પગાર નથી પગાર દાદો બિચારો ખાટલે ફોન કરે ઉપાડતા નથી વિડીયો કોલ કરે હવે છોકરાના હાથમાં સીધો ફોન આવી ગયો હો હા આમ 1.5 લાખનો એપલ પોહાય પણ બા દાદા નથી પોહાતા ખબર નહીં કેમ આ બધું આવેલું જાય આમ વિડીયો કોલ કરે ને ત્યાં છોકરાના હાથમાં જ ફોન હોય ત્યાં સીધો છોકરો સીતારામ આ 1.5 વાગે બટા એટલી બધી રાઈડો ન નખાય કોઈ બાપો ગામમાં ઘરવા નહીં દે હો પાછો ધીમો રે મારો દીકરો ધીમો રે તમે શું કરો છો હું બેઠો છો તું શું કરશો હું દાદા રમું છું હારું દીદી ક્યાં ગઈ દીદી બપોરે બાજુવાળાની ગોવણી ચીચીને તો જમવા ગઈ હતી બટા અત્યારે હાંજ પડી ગઈ અત્યારે ક્યાં ગઈ અત્યારે પાછી જમવા ગઈ બપોરનું વધેલું ખાવા હારું મારો દીકરો કાંઈ વાંધો નહીં તાર પપ્પો આવ્યો નહીં હજી નથી આવ્યા પણ એને 6 વાગે ઓફિસ બંધ થઈ જશે કેમ મોડો પડે 6:45 ના ગાળામાં આવી નથી ગયો ને તમે શું ખાધું દાદા મેં જે ખાધું એ તાર મમ્મી શું કરે મારા મમ્મી રસોઈ બનાવે શું બનાવે છે રસોઈમાં બટા સરકારી થાળી સાન ભાખરી સાણ ભાખ રોજ ખાઓ ત્રીજી પેઢીની ડગડગ થાય આમાં કઈ છે નહીં કઈ કહ વગરની થવાની છે તમે શું ખાધું બાજરાનો રોટલો દૂધ ને એવું હે માર બા શું કરે તારી બા બેઠી લે જય શ્રી કૃષ્ણ ખાઈને પાણી પીવે સારું હાલો મૂકું હો તાર પપ્પો આવે કેજે ફોન કરે દાદાને હવે આટલું તો આવડી ગયું હવે હું શીખવાડું કેવું થઈ ગયું એ તો જો પહેલાના અત્યારના સંબંધ કરતા પહેલાના સંબંધો બહુ સારા હતા મને માફ કરજો કદાચ હું ખોટો હોય ને તો મને માફ કરજો કેમ કે પેલા જોયા વગરના લગ્ન કર્યા ખરખરે ગયા હોય પાણીનો કળશા ભરીને દે કોઈ દીકરી તો તરત એમ કહી દે અંકિતભાઈ આ ફલાણા ઘેરે દીકરી દીધા જેવી છે ન્યાન્યાન હક પણ થઈ જાય અને પેલા તો શું છે સુરત અમદાવાદ મુંબઈ હીરા ગણવા જતા હીરા તો મેં ક્યાં મારું રામ ભૂલું કરે હો આમ એ તો અત્યારે ન ખબર પડે કેમ કે આ 4P નાનથી આવી ગયું શું છે જરી ઠેકડો માર ને મને ઉભો કરશો આ બધું લઈ લો હા શ્યોર પાકું એમ હું નહીં જવા દઉં ભાઈ આમ જો મારે તમ તાર 7:30 વાગ્યાની ફ્લાઇટ છે હરિદ્વારની એટલે ઉપાધિ કરીમાં ડેહરાડૂન કાલે આવ્યો કાલ પાછો જાય એક દી હાવ યો જવાનો જઈ જોજો એ ફ્લાઇટ તો બહુ મોંઘી પડે એ ફ્લાઇટમાં લગભગ કોઈ ન બેહે ન કરે નારાયણ ભલું કરે ભગવાન હું તમને દાંત કઢાવતો હોય અને સવારમાં વહેલો 4 વાગે હું ફ્લાઇટમાં જતો એટલે અમે ગાડીમાં જતો અને મારો ભાઈ કાંજી ટારિયા એ ગાડી હાંકતો હોય અને હું હૂતો જ રહ્યો હોય તો સમજો છો ને હૂતો જ રહ્યો હોય તો એમના દૂતો આવે
હિતા એ થોડો હિતેશભાઈ કે એ તો આ ઝભા પહેરીને આવ્યા એટલે તમને ભાઈ ભાઈ કરો છો. હિતા હિતા હાલો બેટા. ક્યાં? હાલો બેટા ક્યાં? હાલો. આખા ગામને બહુ તારીખો આપી. તારી તારીખ પાકી ગઈ. જવું પડે ને ભાઈ. આજની તો કાલ ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. જવું જોઈએ, સટકવાનું જ છે બધાને. અને ગયો ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, એમાંય મારી જેવો એક બે જણા ઊભા હોય અને પાછા મામા કહેતા ક્યાંનો? ધારીનો. એકલો આવ્યો? એકલો જ આવે ને હું કે હા ગમતે જમવાનું રાખ્યું છે. બાબુ હાલ છે? બાબુ નહીં, બાબુ નહીં હાલે ભાઈ. તો સિદ્ધાંત વાળા સૌ એટલે પૂછે આમાં કળતરું હોય જ ને, એક બે કળતરું હોય સમજ્યા. પછી ચિત્રગુપ્તે અહીંયા ટેકનોલોજી વધી ગઈ છે, ત્યાં ટેકનોલોજી ન વધી ગઈ હોય. એ તમને કહું લેપટોપ લઈને બેઠા હોય. નેક્સ્ટ. હા તું એ કાળો તું લુક ઇટ મી. હા બોલ, નામ બોલ. અરે ગભરામાં નામ બોલ. શું કામ ગભરા? પહેલી વાર આવવાનું થયું ને આ બધું, આવો માહોલ જોયો જ નતો. બહાટી બોલાવે. જો તો લીમડો પકડાવીને મારે છે. સારું નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધવભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? એકલો આવ્યો છો? હા તો એકલો આવ્યો તો એકનું બોલ ને. આવ્યો એની એન્ટ્રી હોય તમારી પાસે. ક્યાં ગયો તો? જેઠિયા વદર. શું હતું ત્યાં? એ બધું લખવું જ પડે ને. ત્યાં હું હેઠે કાંડ કરીને આવી લખવું પડે બેટા. હું ગયો તો ભાગવત સપ્તાહમાં જેઠિયા વદર. સરસ. ક્યાંની કથા હતી? કોણ વાંચે છે? જાની દાદા ધારીવાળ. અરે બહુ સારું વાંચે હો, બહુ સારું વાંચે. હીરપરા પરિવાર છે ને? હા હું અહીં લાઈવ જોઉં છું. હિસાબ રાખવો પડે ને બધે. સારું. તું હું ગયો તો ત્યાં લોક ડાયરો રાખ્યો હતો. અચ્છા લોક ડાયરો રાખ્યો હતો. સરસ. લખો લોક ડાયરો. કોણ કોણ હતું? ધવલ ઝાલા. હા સંતવાણીમાં બહુ સારું નામ છે, સારો છોકરો છે. બીજું નરેન્દ્રસિંહ મોરી. હા 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 શું એની ગાયકી છે, વાહ. તું? હું દાંત કઢવાઈ ગયો હતો. હવે તારું મોઢું જોઈએ મને ખાવું નથી ભાવતું, દાંતનો દીકરો થાય. પણ 15 મિનિટ વહેલો આવી ગયો છો તું. કેમ? વરસાદ આવતો હતો ને એટલે પાડો મોઢો પડ્યો. ઠીક સારું હાલો. 15 મિનિટ વહેલો આવ્યો છો પણ આવતા ભાવમાં તને અડધી કલાક વધારે આપીશું. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હોય ને એમ ફેરો મોંઘો પડે એટલે છે. પણ 15 મિનિટ જો લેટ આવ્યો હોત ને તો તારી બાજુના 5 જણા હથવારો કરાવત. કેમ? એ 5 જણા હારે આવે છે. 5 જણાનો ઘાણો ઉપાડ્યો નથી, હાથે કરીને ઉપાડ્યો છે. કેમ? એ 5 જણા દીવ ગયા હતા. એમાં શું થયું? દીવ તો બધા જ એ કે એવું નતું, સિંગલ ગયા હતા. બોલ્યું મળવાઈ ગયું ને વાહેથી ગયા હતા. એમાં શું થઈ ગયું? એ કે એવું નથી કે દીવથી આવતા હતા ને એમાં પેલો વળાક આવ્યો, વળી ગયા. બીજો વળાક આવ્યો, વળી ગયા. ત્રીજો વળાક આવ્યો, વળી ગયા. સોસો વળાક આવ્યો નતો તો વળી ગયા. એટલે બધા અહીંયા ઓલે હોલ આવે છે. કહેવાનો મારો ભાવ દાંત કાઢી લ્યો બાપ, આમાં કાંઈ ખબર નહીં ક્યાં ફટાક્યો થઈ જાય એમ. મારો રામ ભલું કરે મોજ માર્યો ને બાપૈયાઓ. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા સમજાય, એમાં 600-800 હિન્દી ભાષી. હવે કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપું. સોરી, એક આ લઈ લેવું. અત્યારના છોકરાઓ છે ને ટેકનોલોજી ઉપર વધારે વિશ્વાસ કરે. ટેકનોલોજી આવતી જાય છે ને, જેટલી ટેકનોલોજી આવતી જાય છે ને એટલું માણસનું આયુષ્ય ઘટતું જવાનું. તમને મને 365 દિવસની અંદર જાહો જલાલીમાં હું તમે મોટા થાય છે ત્યાં રહી છીએ તો તમે એક વખત તો તમને હૃદયથી એવું થાય કે હાલની એકાદો વાડી આટો મારીએ, અથવા તો હાલની એકાદો જંગલમાં કે આમ સમુદ્ર કિનારે. શું કામ? એ પ્રકૃતિની દેન છે, એની ઉર્જા તમને લાગે ને એટલે તમને રિફ્રેશ થઈ જાવ. તમે સમજ્યા? હવે અહીંયા આપણે જાગીએ છીએ, ઉઠી ત્યાં સીધું મોબાઈલનું ડબલું પકડી કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદી તો ગોવિંદમ સીતારામ. એ જ કાંઈ લેતા નથી કોઈ, કહેતા નથી કોઈ. એ તો આપણી માએ આપણને શીખવાડ્યું.
આપણી માં હતી ને એટલે આપણને આ લાગી ગયું. અમુક બહુ ભણી ગયેલી મમ્મીઓ રહી ને હાથ જોડીને પ્રાર્થના કરું, અમુક નિહાળ્યો નથી મોકલતી, તમારા છોકરાઓને 25 થી 31 ડિસેમ્બરમાં સાંતા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખ પુતળા થઈ થઈને સાંતા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલીએ છીએ. તો એ માવડીઓને એમ કહું 25 થી 31 ડિસેમ્બરની તમને તારીખ યાદ રહેશે, તો મહારાણા પ્રતાપ જયંતિ યાદ નથી રહેતી, છત્રપતિ શિવાજી જયંતિ યાદ નથી રહેતી? હે, આ એક શીખવાડવા જેવું છે અને કહેવા જેવું છે ને કીધા જેવું છે. 25 થી 31 ડિસેમ્બરમાં બધા સાંતા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. તો હું તમને એક સવાલ કરું છું, સાંતા ક્લોઝ સારું વ્યક્તિત્વ હતા, સંતતા હોતાને રાજી કરતા છે, બધી વાત સાચી. તો સાંતા ક્લોઝને કે ધૂણો ખરો? ધૂણો ખરો સાંતા ક્લોઝનો? સાંતા ક્લોઝની કઈ મઢી ખરી? હે, સાંતા ક્લોઝની કઈ ગૌશાળા ખરી? સાંતા ક્લોઝનું કે પરમેનન્ટ અન્નક્ષેત્ર હાલતું એવું ખરું? નહીં ને. તો હુકામ ઉપાડા લીધા છે આ બધા છે એના અનુયાયીઓ છે જે સાંતા ક્લોઝને દિલથી માને છે, જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. તો ભલે જાય, એમાં મારા બાપુજીનું શું જાય, સોખા ચડાવવા જાય, સમજ્યા? એમાંથી બારા કાઢવાના છે આપણે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, હજી લઈ લો હિતેશ, કેમ આમ થાય છે તને બેટા? અત્યારના છોકરાઓ ટેકનોલોજી વાળા રહ્યા ને, કેવું ખરે ભાઈ, એમાં 4 છોકરા મોબાઈલમાં રમતા છે ને, તો એક દાદા આવ્યા. દાદા આવીને કે આ તારા માને તબિયત હરખી નથી, આ તમે ઓલા જુવાનિયાઓ મહાનગરમાંથી કંઈક ગરમા ગરમ જબલા મંગાવ્યું. જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ સ્વિગીમાંથી આવે. સ્વિગી તાર માસી થાય તો 2 જબલા મંગાવી લે ને. એ કે એમ નહીં, કંપની આવે એમાં તમારે મગાવવું પડે. તમારે શું મગાવું? તો મારો સુરમાન લાડવા મગાવે. હવે બાપા સુરમાન લાડવા કોણ ખાય? તારો બાપ ખાય. 20 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખ્યો. સારું નાખી દે આમાં, સ્વિગી નાખી દીધું. દાદા લીમડા હેઠે વી ગયા, કર્યો સ્વિગી ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં અત્યારે કંપની ગોટેસર છે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીમાં સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપુ કે ચટણી તો અમારી બાયુ બનાવે ખજૂર આંબલીની, તોડી નાખે, આંગળા કઈડી જાય. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, સુખડી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, જલેબી લાડવા માટે 4 દબાવો. બાપા કે હવે લાડવા હોય એમ કે લાડવા ઉપર 4 દબાવો, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. બાપા કે હવે સુરમાના લાડવો, એમ કરીને સુરમાના લાડવા 4 દબાવો, વળી અંદર લઈ ગયા. ગેસનો બાટલો લખાવતો ને એવી રીતે તમારે રાહ જોવી પડે, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે 20 કિલો થોડા જોઈ, કાપ પછી કંઈક કરશું. એ કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું. બોલો અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ કોલ આવ્યો તો કોણે લખાવ્યા હશે? અમે 4 ભાઈઓ. અચ્છા, કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળ્યું 4 દબાય. 3માં કાપી નાખ્યો. કાની યાર માથા કોઈ કરાય? એટલે કહવાની અરે બેહો, ટેકનોલોજીને પાછી પડે. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી પાછી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં સહજ રીતે કોઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આ શું છે બધું? આ 30 ને સમજાય 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કી હું? મને કે પેલો રેપર સોંગ નો ગાય યા હનીસિંગ. મેં કહું એ બધા એ વાલા છે. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. બપોરે હજી 2 રોટલા વ્યા જાય. મેં હવે વાંધો નહીં આવે. એમ ખારી સિંગ વાળા શહેર પર હામાય હતા, વાંધો નહોતો આવતો. એ હલતા હતા તો એ જ ખબર પડતી હતી કે આ ખારી સિંગ વાળા છે. મેં કીધું એના રેપર સોંગ તો મારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળી હું તો કાયમને માટે પ્રોગ્રામમાં કહું છું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ નો હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો અને બારોટો ન હોત ને તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોય. પણ એક દિલ ખોલીને કહું, આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથ દાદાના દર્શન પણ ન થાત સાહેબ. બધા એકબીજાના પૂરક છીએ. મારા બાપ એકબીજાના પૂરક છે.
બધાને રાગ થઈને નીકળી જવાનું છે. ખોટા કોલર ઊંચા કરી કરીને હું લેવાનું. અને બીજું એ કહી દઉં કે નવી ગાડી લાવ્યા છો, લાલ કપડું ઊંચું કરીને કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, એવું કહે ને. નવી ગાડી લાવ્યા, 4-5 જણા ફટાક્યા ફોડતા એમ, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. બહુ સારી વાત છે. માવતરના આશીર્વાદ, પિતૃઓની કૃપા, પૂરા દાદાની દયા, બહુ સારી વાત છે. અને સપના પૂરા જ કરવાના. મારા બાપુજીને કાંઈ નથી, પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું બધાને, હે ભાઈ તમે ભલે નવી ગાડી લાવ્યા પણ થોડીક લાઇટ નીચી રાખો ને. નાના માણાને અંજાઈ જાય છે ભાઈ. એ બિચારો ક્યાંક સફરજન લઈને ઘેરે જાય, એની ઘેરે કોક રાહ જોવે છે, એને દીકરીઓ રાહ જોતા હોય છે કે આગળ બાપુજી આવે. અને આપણે બહરાટી ઘેરે જાય દેખો વિમાન સુખનો સૂરજ ઉગાડી દીધો મારે, એ ડૂબાડી દે હો, ઉગાડી દીધો છે. એટલે મારા નાથ, મારા બાપ, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ગાડીઓ હાંકો એને વાંધો નહીં, પણ જે ઓલી ફોકસ લાઇટ આવે છે ને હામી થોડીક નીચે કરી નાખો, વાંધો નહીં. તમ તાર ડીપલું મારી તડિંગ હો. મુંબઈ અમારો પ્રોગ્રામ એ મેં કીધું હનીસિંગ વાળા રેપર સોંગ વાળા છે, અમારા કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો સાહેબ. હાંધા તોડી પંજરા વાળા હાંકળ હતી બાકુ છૂટ્યું બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા દી જમુ જાળા બધું પેન આંગે જાણે કરતા સમાન કરતા પતિ જમીદાર જાળાપાળા ટેગોવાળા પલેપાળા વેરજકા કંડવાળા રંગવાળા રગતાળા કોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદુ કાળી બાગારણ ઘણા જાનકી કરી ગણકી પાંગરા કડી ઝણકી જગતના ગાક ઉઠિયા તો દારો જોને રણકી સિંધવરા ગણકી ઉઠિયા રોગ ગણકી મામલે ઓરા કર માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હાયા વેરી હુંદાવાળા જેને તોડી આવી જાય ધોળેથી એકા મડામાં લૂંટવાને પડે જતા મારી ધમરોળે જેને આ સાવોડ તમારા ઉસ્તાદ માટે જોરદાર તાળીઓ બજાવો સાહેબ. તમે તાળીઓ પાડો ને, એમાં એક બીજું કહું, તમે તાળીઓ પાડો ને એ તાળીઓ પાડવાથી 2 વસ્તુ થાય. એક તો તમારું અસ્તિત્વ અહીંયા વર્તાઈ રહે, અને તાળીઓના નાદ સાથેથી એને ઉત્સાહ વધે. ઉત્સાહ એટલા માટે વધારવો જોઈએ કે અમારી મનમાં ઘણું હાલતું હોય, બેઠા હોય ને એમાં ઘણું હાલતું હોય. ઘણું એટલે કેટલું હાલતું હોય, હપ્તા સૂકી ગયા હોય, અમુકનું છૂટું થતું હોય, ત્યાં અમારે સામાધનમાં જવાનું હોય. દાંત કાઢ, સમજો છો ને? મતલબમાં કલાકાર થવું ને એટલે ઘણું અંદરનું ખીંડલું વાળી સાઈડમાં મૂકી અને એક પ્રેઝન્ટેશન એવું આપવાનું તમને એમ જ લાગવું છે કે મારા દીકરાનું હાલી ગયો. આમ ઘણી વખત કે અમને હોય કે હા હવે આટે ઉપડી ગયું એટલે હવે અંટાળા, તો કેમ નહોતું ઉપાડવાનું ભાઈ? હજી હીરાજ ઘણોરા પાછા એટલે હાંધા થોડી પાંજીરા વાળા હાંકળેથી બાંધ છૂટી બાંધ બોલી ગામડામાં પિયા હાંક બાંધ જાણે સુતાજીની જમુજાળા બધું સપે નાંગ જાણ ઘટા સમાન કરતા પૂટી જમીતા જાળા બાળા દેગો વાળા ભલે કાળા વેર જગ્યા પાંડવાળા રંગ ગાળા રંગ દાળા બોલ કોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડ તાળી બંધુ કાળી પાગરણ દુર એ ઘણા જાણકી કરી ઘણકી પાખરા કડી ધણકી જરદા ગાક પિયા તો ગાક ધણકી સિંધવા રાગ ધણકી પિયા રોગ ધણકી મામલે ભૂર કર માર માર હનુમંત ગમવાને લંકાડાળા જેમાં હલ્યા વેરી હુંદાવાળા જોને તોડી આવી જાય થોડીથી એકા મડામાં લૂંટવાને પડે છે મારી ધમરોળે જોને કેરાય તમે. હાંડા તોડીયા પાંજીરા વાળા હાંકળેથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાંક બાંગ સુટા દેહીના મુંડાળામાં ચૂટા પેનાંગે જાને કરતા આસમાને કરતા પોટી જમીદાર જાળા પાણા તે કમળા પલે કાળા વેર જગે પાંડાવાળા રંગ કાળા રંગ દાળા પૂર જાને ફોજાળા મોટેરા વાહે વાદળાના નોર ફાડે ફડે તાળી બંધુ તાળી બાગરણ દુર ઠેકાણા જાણકી કરી ધણકી બાંગરા કરી જણકી જરતા ઢક કુઠિયા તો તારે જોને રણકી સિંધવા રાગ ધણકી કુઠિયા રોગ ધણકી મામલે હોરા કરે માર માર હનુમંત ગમવાને લંકાડાળા જેમ હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવી જાય થોડેથી ગામડામાં લૂંટવાને પડે છે મારી ધમરોળે જોને કહેરાય તમે. ઉભો રહે અહીંયા જેમ સફાકરું ઉપરથી ગયું ને, નહીં હાંકલા પડકારા કાંઈ નહીં, વાહ કાંઈ નહીં. તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું ની વાહ ઉપરથી ખબર પડે. ના અત્યારે રહેવા દો, એટલું ઘણું. એટલું તું નીચે ઉતરું ને ત્યાં વોચમેનો એટલી પાડી લે તાળીઓ, એટલે રહેવા દે મારો બાપુ. તાળીઓની જરાય જરૂર નથી, આશીર્વાદની જરૂર. મેં કીધું ને તાળીઓની જરૂર નથી, આશીર્વાદની જરૂર. જેમ તમને સફાકરું ઉપરથી ગયું ને એમ હિન્દીવાળાની સફાકરું ઉપરથી ગયું. 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને સમજાય સાહેબ બોલો, હવે 2 કલાકથી મથતા હોય ને પછી એમ કે આમાં મજા ન હોય, કેવું લાગે આપણને? સમજો ને, કામ એવા કરો કે આખું ગામ ના પાડવું જોઈએ, તમે રહેવા દો અમે કરી લેવું.
મેં કીધું આને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપવું જો મજા આવે તો. આપણે અહીંયા 5 પ્રકારના સ્નાન છે. 4 વાગે જાગીને સ્નાન કરે દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગીને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગીને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગીને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે 10 વાગે જાગે ને એની પાસે ઉર્જા ન હોય જોઈજો. અને માતાજી બાપે એમ કહે છે કે આ 10 વાગે ઉઠે છે આમાં કંઈ છે નહીં, અને ખવડાવી પીવડાવીને મોટો રાખો. સમજ્યા? એટલે કહેવાનો મારો ભાવ 8 વર્ષનો છોકરો ચિઠ્ઠી લઈને આવ્યો ને કોઈક સમજાય એસા બોલો. એટલે મેં કીધું જો અહીંથી તમારા ચહેરા ઉપર એક સ્માઇલ દઈ નહીં ને તો અમે ઈશ્વર હાજરી ન ભરે. કોઈ 100% નીતિથી પીરવવું પડે. મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લીખો વિદ્યુલય પ્રભુ લઈ લલાટ યલ પ્રગટ અંજની ઉર્પ કાંટ મુખ મુરત કય શરૂપ કુંજ માલ બબકાય ત્યાજ રૂપ તિલક ભાલ બલ કાંત જો આંડા બરો હળુદ દૈત્ય પ્રમરણ ક્રોટ દિલાંગ ધરણ દતિ મટક દો કટિક મરકન અંગ ચડત કોટ લંગા હલમ અજમર લટાર કળ ચલલ કલ જલકજ કટાર દસ દિગ્ય પટક તર તરત ઓકાર હાથ ભણ થશે. ભાઈઓને કહું તમારથી કાંઈ ન થાય તો કાંઈ નહીં. 10 વાગે જાગો, 12 વાગે જાગો, એ તો કર્મ પ્રમાણે. અમે જો રાત્રે જાગી દિવસ સુધી સૂતા રહેતા હોય તો અમે રાક્ષસી સ્નાનમાં જ આવીએ. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું ગમે ત્યારે તમારી આંખ ઉગડે ને એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતીથી ચાલુ કરો. શું કામે? કેમ કે આજની પેઢીના નહીં શીખવાડો તો આ બધું લુપ્ત થતું જાય. નકર હમણાં એક બાપાએ છોકરાને કીધું કે રિઝલ્ટનું શું થયું? બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો નાપાસ છે તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, પડઘા મળ્યા પડવા. તો છોકરો હેપ થઈ ગયો કે બે દિવસમાં આવે એમ છે. તો 2 દિવસમાં રિઝલ્ટ આવ્યું. તો એના મિત્રોને બધી વાત કરી કે 2 દિવસમાં રિઝલ્ટ આવ્યો પણ મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા હોય, 2-3 બટન ખુલ્લા મૂક્યા હોય, વાળનો મેળ ન હોય, ખિસ્સામાં 1 રૂપિયો ન હોય, માર્કેટમાં ઘોડીઓ ચડાવીને બેઠા ને બીડીઓ માગ્યું પીતા હોય. અને પાછા એવું કે ખબર એ મૂંઝાવ નતા તું ભાઈઓ ભેળા જ હોય. હો હા, ગમે ત્યારે ચિંતા નહીં કરવાની, ભાઈઓ ભેળા જ હોય. હા, આપણે જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એ જ પ્રમાણે રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું. બાપુજીએ પૂછ્યું શું થયું તારા રિઝલ્ટનું? હા, તને પૂછો શું થયું તારા રિઝલ્ટનું? તો ઓલાને ભૂલાઈ ગયું કે કોક નો કહો તો એને ચાલુ કરી દીધું. વલ્લભ, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય. જો એટલે કહું છું કે આને કરાગ્રે વસ્તેથી ચાલુ કરાવો ને કરા ટળી જાય. જય કરાલવાનંદ જોર કપી સમન ચંદ છવિ બલ કિશોર લીખો વિદ્યુલય પ્રભુ લઈ લલાટ યલ પ્રગટ અંજની ઉર્પ કાંટ મુખ મુરત કય રૂપ કુંજ માલ બબકાય ત્યાજ રૂપ તિલક ભાલ કાંત જોર કાંડા બરો બ્રહ્મરણ પ્રવર્ત દિલાન ધરણ કટ મટક દોર કટે કમરક અણુચરત કોટ લંકા હલમ અજમટ લટાર કળકલ કલે જલગત કટાર દસ દિત્ય પટક તર તરત ઓકાર હાથ ખડમત છે, ઓકાર હાથ ખડમત છે, ઓકાર હાથ બરસિયા વરામચંદ્ર ભગવાન. સેમ ટુ યુ. આમ જ હિન્દી વાળે જય બોલાવી. પાછો એક છોકરો શીખી લઈને આવ્યો, સમજાય સા બોલો. મેં ભલું કરે ભગવાન. અણઘટા આવી પડે ઘટમાં, દુઃખના ઘા નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં. મેં કીધું હિન્દી વાળાને એક વખત દાંત કઢવીને છે ને ગંગા નાયા આપણે. કુદરતી હું હોય ને ઉગે ને કોઈ ન પૂગે, ઉગે ને કોઈ ન પૂગે. મેં કીધું કાંઈ નહીં, આપણે હિન્દી વાળાને દાંત કઢવીને વ્યાજે. હિન્દી ફિલ્મના ગીત લઈ અને દુહામ ધક્કો માર્યા. ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટેલી હો, ત્યાં સુધીમાં એવી ઘટના નહીં ઘટેલી. હિન્દી ફિલ્મના ગીત લઈને દુહામ ધક્કો માર્યા હિન્દી વાળાને રાજી કરવા હાટું. કઈ રીતે? મણદો ને જીતા તા જિસકે લીએ મેં જિસકે લીએ યાર મરતા તા પૂर्ण એક ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. બસ મજા આવી ને તમને? મજા આવી ને? બસ સેમ કોઈ આમ જ હિન્દી વાળાને મજા આવી. બસ મને એમ છે કે હિતેશ ચાલો બેટા બીજો દોહો આપો બેટા. એટલે હિતેશે પાછો બીજો દોહો આપ્યો. मणजन ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. પછી મેં કીધું છેલ્લો દોહો આપીને ઘેરે વ્યૂ જાય, નકર એને ખબર પડી જાય કારણ ભાઈ મટીરિયલ થઈ રહ્યું. કહાં સે આતે? મેં કીધું यहाँ जन्म लेना पड़ता है, बाना खोड़ा में अड़ोटना पड़ता है, तई उगता है.
હા ઈ જ છે ને આપણું આ. એટલે કહું કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, બાન બાપુજી પાસે બેહતા શીખી જાઓ. અડધી કલાક બેહો, ખાલી એના 10 લાખ 5 લાખ 20 લાખ હારે એને કોઈ મતલબ નથી. તમે બહુ ભાગ્યશાળી છો, તમને કોઈક રોકે છે, ટોકે છે, ખીજાય છે, વઢે છે, બોલે છે. આજની પેઢીને એવું છે કે અમને ફ્રીડમ કેમ નહીં. ફ્રીડમ એટલે હું, તમે 3 ટાણાનું તો ખાઓ છો, હરો છો, ફરો છો, બસ તમને ખાલી એટલું કહે છે કે 10 વાગે ઘેરે વીવો આવવાનું, 8 વાગે જાગી જવાનું. આટલું કહે છે તોય તમને તકલીફ પડે છે સાહેબ. 9 વાગે ઘરે વીવો આવવાનું. ફ્રીડમ જોઈએ, ફ્રીડમ જોઈએ. હું ફ્રીડમ જોઈએ, પણ ખડું લીધા પછી હલ્લો કરવા ગયો ખબર પડે કેટલું ફ્રીડમ થાય. કોઈ વાતે માંડવીને થેલી ભરાતી નહીં. અને ભાવે પાછો એવો 10 રૂપિયા કિલો, વાપરત આપતું નહીં કોઈ. મારો રામ ભલું કરે. સહજ છે ને આ. એટલે કેવું પડે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલી નિરખી લેજો કે ઓઠરતા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને હું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે. બોલીને શું કરશો? મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને હું કરશું. અને ભારતીય સંસ્કૃતિની અંદર મા બાપની સેવા કરવા 68 તીર્થ એના ચરણમાં હોય, એને વૃદ્ધાશ્રમમાં જવું પડે સાહેબ. મને માફ કરજો. વાહ ભાઈ વાહ, મને ગમે સાહેબ. આવા દાતાઓ ક્યાંથી મળે ખબર છે? એની પેઢીયું દર પેઢીયું એના મોહાળથી મોહાળ. પેઢીઓમાં તો હોય જ, પણ થોડાક મોહાળના સંસ્કારો ભળે ને તે આ બધું ભેગું થાય સાહેબ. દાતાઓ એમને નથી પાકતા મારા વાલા. કોકને આપવાની વાત છે. શું વાત કરો? નથી આપણે માર્કેટમાં અમુક જોતા છોકરું ઓલું કુરકુરિયા ખાતું તો એમ કે અહીંયા તો બેક દે તો ખરા. હવે એની ત્યાંથી ક્યાંથી દાતાઓ જન્મે સાહેબ. કોકના છોકરાઓના એ ગુલ્ફી છાંટી જતા હોય, ક્યાંક ભેગું થાય આમાં. મારો રામ ભલું કરે. આ જોયેલું છે એટલે કહું છું. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. ખોટા મંદિરના ઓટલા તોડવા એની કરતા ગામમાં ક્યાંક 5 ઝાડવા વાવો. પેઢીઓને કહો નામ લખો, તમ તારે બેફિકરથી નામ લખો. અમુક નથી કહેતા ગુપ્તદાન મહાદાન, ના 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 ના, લખો, નામ જ લખો. ખબર પડે કે અમારી પેઢીઓમાં આવા દાતારો હતા સાહેબ. 5 ઝાડવાઓ પેઢીઓ કેતી જાય. ત્રીજી પેઢીએ કોઈ કદાચ ત્યાં એ નિમાણો થઈને બેઠો છે ને એને ઝાડવો આશરો આપશે કે એ નિમાણો થામા, તમારા બાપ આવા નહોતા, નિમાણા નહોતા, એ સુરવીરો હતા, ઊભો થઈ જા. ચિંતા કેરમાં આપણામાં પ્રોબ્લેમ છે. 5-15 લાખ રૂપિયાનું દેણું થઈ જાય ને એટલે ચીઠી લખતા જાય કે હવે હું નહીં મળું. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. એવા નબળા વિચારો આવે ને, મારા બાપ તે દિવસે છે ને આપણા બાપ પાસે જવાનું, માને પગે લાગી લેવાનું, માને કહેવાનું કે માં મારી ભૂલ થઈ ગઈ, મારા મિત્રો એવા નહોતા, હું આવી રીતનો થઈ ગયો, મારાથી અવળું પગલું ભરાઈ ગયું, મારાથી નુકસાની થઈ ગઈ. તો માં કે હાથ ફેરવીને કે કાંઈ નહીં, થઈ જાય, પણ બાપ પાસે એકવાર જાવું. આપણને બાપ કઠોર સ્વભાવનો લાગે છે, પણ દુનિયાનો મોટામાં મોટો કોહિનૂરથી મોંઘામાં મોંઘો જો કોઈ હોય ને તો આપણો બાપ છે. એની પાસે જાવ તો ખરા યાર, એકવાર કહો તો ખરા કે બાપુજી મારાથી ભૂલ થઈ ગઈ. અરે ઘડીક બોલશે અને કદાચ એક ધોલ મારશે, એક થપ્પડ મારશે, પણ કહે હું ચિંતા કરીમાં 16 વીઘા 17 વીઘા જમીન છે, આ તો વરહ હારી ગયા છે, જિંદગી નથી હારી ગયા, તારો બાપ હજી બેઠો છે સાહેબ. હે કોટી કયો તો ખરા યાર. આ તો બાપુજી પાસે બેવું નહીં ખાવા. હજી તમને કહું છું, આ 5 દી 15 દી આપણે અહીંયા સુરત અમદાવાદ મુંબઈ થી આવ્યા છે ને તો હજી બાપને ફોન કરવો પડે. કઈ આવો તો હારે જમવા બે. સમજો છો હું કહેવા માંગુ છું? બાપને કેવું પડે કે આપણે ક્યારે હારે ખાવું બેસીશું. અરે આપણે જઈને એમ કે હાલો બાપુજી આપણે હારે ખાવા બે. પ્રથા ચાલુ કરો. આપણે પગ દબાવતા હોય ને, આપણા બાપ સુતા હોય ને તેને પગ દબાવવા. હું કામ? આપણો છોકરો જોવે તો આપણને પગ દબાવશે, નકર ગળા દબાવશે તો એ તો પાકી જ વાત છે, એ તો સીધી જ વાત છે, એમાં કઈ બે મતની વાત નથી. પણ ભાઈની એક ફરમાઈશ છે, હું કહું કે આપણે બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. 250-300 કરોડ રૂપિયા આ ફિલ્મ સ્ટારો આપણને બગાડે છે, આપણી પેઢીઓને બગાડે છે, અને હાલું એ એક ખબર નથી પડતી. આપણે આપણા છોકરા કઈ રીતે હાંસવવા એ પાછા ફિલ્મ સ્ટારો કે
તો એ નવી વવારું શું કે ખબર, આમ 4 મહિનાનું છોકરું ને આવું ટાઢોડું થયું હોય ને, 4 મહિનાનું છોકરું હોય, નવી વવારું હાંસવતી હોય ને તો ગઢી માન ન ગમે, બાને ન ગમે. બા શું કે ખબર, એ આને કંઈક ઢાંકો, આમ ન હોય ટાઢોડાનો, આને ગળું પડશે, આને શરદી થઈ જાય, હળખમ થઈ જાય, પછી ક્યાં દોડશો દવાખાને. બાયુનો રૂમાલ હોય ને એ બાયુના નાના રૂમાલમાં 4-5 ગોટી કપૂરની નાખો, સપ્ટિક અજમા નાખો, શેકીને 1-2 લવિંગ નાખો, એની ભૂંગળી વાળીને ગાંઠ મારીને ગળે બાંધો, છોકરાઓને વા ન લાગે. કે ને આવું કીધું જશે. તો નવી વવારું બહુ ભણી ગયેલી શું કે, બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને? તો બાને એમ કે જોન્સન બેબી કો કે ના કાકા છોકરી છે. બા તો બિચારી ભોળી બા ને, તો કે તારે જોન્સન બેબી હિસકો નાખવા આવશે, પણ બા તમને ન, બાને હું ન ખબર પડે, બાએ આવા 7 રંઠા જેવા મોટા કર્યા, બાને પછી ખબર પડે, પૂછો તો ખબર પડે ને. હે બગડા નથી બગાડવામાં. અહીંથી ઋતિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, અને ગાડી ઠેકાડીને ઓલે ડુંગરે લઈ જાય, વાંચી ધૂળ ઉડાડે, વાહિનું વેલ ધૂળ ઉડાડે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. આવું કેટલાય સાંભળ્યું હોય છે, સાંભળો છો ને બધાય સાંભળ્યું હોય છે. તો કે ડર કે આગે જીત છે. ડર કે આગે જીત હોય ખરી, ડર કે આગે ડર જ હોય ને, એમાં બીજું કઈ હોય નહીં. કોને માટેનું ખબર કે ડર કે આગે જીત એટલે અભય વરદાન પ્રાપ્ત કરા. 20 રૂપિયાની પાણીની બોટલ પીવો, તમને ગભરામણ થતું હોય, તમને આકુળ વ્યાકુળ થતું હોય, હો કે બ્લોકમાં વી ગયો, આમાં મેસેજના રિપ્લે નો આવતા હોય, એવા યુવાનોને ખાસ આવડા ભરમાવે છે. નોંધમાં લેવું, એમને નોંધમાં લેવું કે આ અભય વરદાન પ્રાપ્ત કરે. અભય વરદાન પ્રાપ્ત ન થાય એનાથી મારા બાપ, અભય વરદાન જોતું હોય તો માને પગે લાગવું પડે, અભય વરદાન જોતું હોય તો બાપને પગે લાગવું પડે, અભય વરદાન જોતું હોય તો સદગુરુને પગે લાગવું પડે, અને અભય વરદાન જોતું હોય ક્યાંય ભેળો ન થાય તો એક જ એવો દેવ છે. 1-2 કડીમાં લઈ અને મારી વાણીને વિરામ આપો. બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપેશ ત્યો લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપેશ ત્યો લોક ઉજાગર. રામ દૂત યત નિત બલ ધામા, યંજન ગોત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, સુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન વર્ણ વિરાજ સુવેદા, કાન કુંડલ કુંજિત कैसा. हाथ ब्रज और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ गाजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगबंदन. ये बात विद्यावान गुणी अति चातुर, राम काज करि बैको यातुर. प्रभु चरित सुनि बैको रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि जेहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज सवारे. મેં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું ને અંકિતભાઈ, રમેશભાઈ. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જઈ માં જાનકીની શોધખોળ કરવા માટે જાય અને આમ મુદ્રિકા આપે ને કે માં હું રામનો દૂત છું, રામનો દૂત છું, અને રામની મુદ્રિકા બાળે ત્યારે માના ઉદરમાંથી એટલે માના આમ નાભીમાંથી એવા શબ્દો નીકળ્યા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. રામ રસાઈ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાતા. રામના કામ કરો, માનવતાના કામ કરો. તમને એ કહી દઉં કે 68 તીરથ કરવાની જરૂર નથી જો તમારા ઘરે મા બાપ હોય તો. કોઈ દેવી દેવતાઓને કદાચ તમે પગે ન લાગો, પણ કોઈ ભૂખો માણા હોય ને એને એમ કહો ને કે બાપા તમે ખાધું કે નથી ખાધું, તો ઈષ્ટદેવ તમારી આજુબાજુમાં ફરકતા હોય. કુદરતની કૃપા ક્યાં થાય, તમે ગાડી લઈને જાતા હોય, અચાનક કૂતરું આડું પડે, 120 ની સ્પીડે ગાડી જાતી હોય, કૂતરું કે હણકું કે કોઈ પણ વસ્તુ રોજડું આડું પડે અને ટાઈમે બ્રેક લાગી જાય ને તો સમજી લેવાનું તમારા કુળદેવ તમારી આજુબાજુમાં છે. સાહેબ આ કૃપા છે. આ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. રામ રસાઈ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાતા. 4 વાગે જાગો, 5 વાગે જાગો. મારી બહેનોને કહું, મારા યુવાન ભાઈઓને કહું, ગમે ત્યારે જાગો. 1 હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવરુદ્રીના પાઠ કરો. શિવરુદ્રી છે ને તમને ન સમજે ને તો કાનમાં ઇયરફોન નાખી એમને સાઈડમાં મૂકી દો, ભલે તમને આવડે કે ન આવડે, પણ આપણા અહીંયા મંત્રોચ્ચારની જે ધ્વનિ રહી ને તમારું મગજ શાંત કરી દે. મંદિરે જઈએ છીએ આપણે અને મંદિરે જઈને આમ
તડીંગનારાનો ટકોરો વગાડી તો વગાડી લઈએ એટલે આપણને એમ થાય કે ભગવાન જોવો હું જાગ્યો, એને માટેની નથી. ઈ જ્યારે ટકોરો તમે વગાડો તડીંગનારાનો થાય, તમે નીચે ઉભા રહ્યો, ઈ સપ્તવ ધ્વનિ રહી ને તમારા મગજને શાંત કરવા માટેનું છે. આપણા ઋષિ મુનિઓ બહુ આગળ હતા સાહેબ, આપણે હજી કાંઈ નથી. એટલે બે હાથ જોડી પ્રાર્થના કરું, મારી હારે હાથની તાલીના તાલ સાથે એક વખત શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ઓ શ્રી રામ જય રામ જય જય રામ. જય બોલાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી સોમનાથ મહાદેવ, अपने अपने माता पिता की, श्री सत्य सनातन धर्म की, आज ना उत्सव